ભારતે જીડીપીનું જે બેઝ યર હતું એમાં ફેરફાર કર્યો છે. તો એ જૂનું હતું એમાં ફેરફાર કરીને હવે વર્ષ 2022-23ને બેઝ યર તરીકે ગણવામાં આવશે. આ જે સ્કીમ છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ, એને હજી એક્સટેન્ડ કરી છે વર્ષ 2029 સુધી. આ વર્ષ 2024થી 2029 સુધીમાં હજી બીજા 2 કરોડ મકાન આપવામાં આવશે. મહારાષ્ટ્ર એક સર્જિકલ રોબોટ બનાવ્યો છે જે સર્જરી કરશે અને એનું નામ છે SSI મંત્ર. કોનેરુ હમ્પી જે છે એ ફિડેના એટલે કે ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન દ્વારા એક સ્પર્ધા યોજાઈ છે. એમાં વર્લ્ડ રેપિડ ચેસ કોમ્પિટિશન હોય છે. એમાં ચેમ્પિયન બન્યા છે. એક મિલિટરી એક્સરસાઇઝ આવી છે સૂર્યકિરણ, જે નેપાળ સાથે થાય છે દર વર્ષે. તો નેપાળ સાથેની આ મિલિટરી એક્સરસાઇઝ છે સૈન્ય અભ્યાસ સૂર્યકિરણ. ભારતે સૌથી પહેલો યુજી એટલે અંડર ગ્રેજ્યુએટ કોર્સ લોન્ચ કર્યો છે ક્વોન્ટમ ટેકનોલોજી માટે. સ્વામિત્વ સ્કીમ જે છે એના અંતર્ગત ડ્રોનથી જમીન સર્વેક્ષણ કરી અને જે કોઈ પણ લોકોની પ્રોપર્ટીઝ છે એ લોકોને એના પ્રોપર્ટી કાર્ડ આપવાની યોજના છે. પ્રધાનમંત્રી મોદીએ કેન બેતવા જે નદી જોડો પરિયોજના છે એનો શિલાન્યાસ કરેલો છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ એક જે છે વી સુબ્રમણ્યમ એ NHRC નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન એના નવા અધ્યક્ષ બન્યા છે. ઇન્દોર જે છે એ ભારતનું સૌથી પહેલું એવું શહેર બન્યું છે કે જે ઝીરો વેસ્ટવાળું એરપોર્ટ ધરાવતું હોય. ભારત જે છે એનો સૌથી પહેલો બાયોબિટ્યુમિન હાઈવે જે છે એ બનાવવામાં આવ્યો છે. એક મિશન છે સ્પેડેક્સ. આ જે મિશન છે ને એ ઇસરોનું લોન્ચ કરેલું છે PSLV C60 કરીને એનું એક વ્હીકલ છે. નમસ્કાર, આપણી જે કરંટ અફેર્સની સિરીઝ છે એ ડિસેમ્બર મંથની આખી પૂરી થઈ ગઈ છે. તો હવે આપણે કન્ટિન્યુ કરી છે અને વ્યવસ્થિત રીતે ચાલે છે. તો કન્સિસ્ટન્સી મેઇન છે કે સાતત્યતા જળવાવી જોઈએ અને એનો આપણો પ્રયત્ન છે અને આગળ વધીએ. આ વખતે જાન્યુઆરીની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આવી જજો 39 નંબર ઉપર. ઇસરોનું એક ખૂબ ગઈકાલે આપણે ક્લાસમાં જેની ચર્ચા કરી, ખાલી રફલી ચર્ચા કરી હતી. આપણે ઇસરોમાં ભણશું ત્યારે ખાસ એની ચર્ચા કરશું. એક મિશન છે સ્પેડેક્સ. આ જે મિશન છે ને એ ઇસરોનું લોન્ચ કરેલું છે PSLV C60 કરીને એનું એક વ્હીકલ છે. આ જે વ્હીકલ છે એનાથી આ મિશન લોન્ચ કરેલું છે. હવે આ મિશન શું કામ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે? આ ઇસરોનું 99મું મિશન હતું. આના પછીનું હમણાં 100મું મિશન આ થોડાક દિવસોમાં જ લોન્ચ થશે. હવે તમને યાદ હોય તો આપણે આની પહેલાં ચર્ચા કરી હતી કે ઇસરો જે છે એ ભવિષ્યમાં પ્લાનિંગ કરે છે 2035માં આપણું પોતાનું સ્પેસ સ્ટેશન હોય, વર્ષ 2035માં. હવે સ્પેસ સ્ટેશન આખું છે ને એકસાથે ન મોકલી શકાય. આપણે જો ઉપર મોકલવું છે સ્પેસ સ્ટેશન તો એકસાથે નહીં મોકલી શકાય. શું એના અલગ અલગ કોમ્પોનન્ટ્સ હોય, અલગ અલગ ટુકડાઓમાં ભેગા મોકલવું પડે. પછી ખાલી ટુકડા છૂટા ફરતા હોય તો એને કંઈ મતલબ નથી. એ ટુકડાઓ ભેગા થાય અને આખું સ્પેસ સ્ટેશન બને. અમેરિકાએ જે વર્ષ 1999માં મોકલ્યું હતું એવી જ રીતે 10 વર્ષના અંતે એણે મોકલ્યું હતું. નાના નાના સ્પેર પાર્ટ્સ જે છે એ ધીમે ધીમે લોન્ચ કરે દર 2-3 મહિને 4 મહિને. એવી રીતે ભેગા થઈને કોમ્પોનન્ટ્સ પછી સ્પેસ સ્ટેશન બને. તો આપણે 2035માં બનાવવું છે તો શરૂઆત તો અત્યારથી કરવી પડે ને, વિચારવાની. તો આ છે ને સૌથી પહેલું ટ્રાયલ મિશન છે. એમાં 2 અલગ અલગ સેટેલાઇટ્સ હશે. એમાં નામ આપ્યું છે SDX-01 અને એક છે 02. હવે 2 અલગ અલગ સેટેલાઇટ્સ છે. હવે જોડવા છે પૂરજા તો 2 સેટેલાઇટ મોકલવા પડે. જોડાય કેમ? 2 કટકા હોય તો જોડાઈ શકે ને. તો 2 અલગ અલગ મોકલા છે સેટેલાઇટ. અને આ જે છે ચેઝર અને આ કહી શકીએ કે ટાર્ગેટ છે. હવે આને નામ આપ્યા છે ચેઝર અને ટાર્ગેટ. ટાર્ગેટ એટલે લક્ષ્યાંક. હવે SDX-02 છે ને એ લક્ષ્યાંક છે એટલે આગળ હાલતું હશે. SDX-01 એની પાછળ ચાલે અને પછી શું થશે? ઓલાની સ્પીડ ઘટાડે 2ની અને 1ની સ્પીડ વધારે ને પછી 2 જોડાઈ જાય. ચેઝર ટાર્ગેટ એટલે શું? જે લક્ષ્યાંક છે, જેને જ્યાં સુધી પહોંચવાનું છે. ચેઝર એટલે જે પીછો કરતો હોય. તો આગળ ચાલશે, એની પાછળ આ ચાલશે ને પછી 2 જોડાઈ જશે. હવે છેલ્લા 2-3 દિવસથી એવું હતું કે 9 તારીખે જ જે છે 2 જોડાવાના હતા. 2 ઉપર પહોંચી ગયા છે અવકાશમાં 450 કિલોમીટર ઊંચાઈએ, પણ હજી સુધી જોડાયા નથી. એટલે ઇસરોના ત્યાં કાલે નવા ચેરમેન પણ આવી ગયા. તો એમાં એવું છે કે હવે લગભગ 2-3 દિવસમાં આ બેને જોડી દેવામાં આવશે. તો આ મિશન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે ચર્ચા કરી કે 2035 સુધીમાં ઇસરોનું ટાર્ગેટ છે કે અવકાશયાન મોકલવું. એનો પહેલો કોમ્પોનન્ટ છે ને ટોટલ 5 વિભાગમાં મોકલશે. 5 ઘટક હશે. આપણું જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન હશે, ઇન્ટરનેશનલ ન કહી શકાય, ભારતનું સ્પેસ સ્ટેશન, તો એના ટોટલ 5 ઘટક હશે. તો 5 વખત આવી રીતે જોડશે
અને એમાંથી પહેલો ઘટક જે છે એટલે કે પહેલો સેટેલાઇટનો ટુકડો એ 2028માં લોન્ચ કરવાની સંભાવના છે. 28માં 29માં 30 31 32 એવી રીતે કરી અને ભેગા કરશે અલગ અલગ સેટેલાઇટ્સને, પછી આપણું કહી શકીએ કે સ્પેસ સ્ટેશન આખું તૈયાર થશે. એટલા માટે આ સ્પેડેક્સ મિશન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ઇસરોનું. ડન. એના પછી નેક્સ્ટ જોજો 40 નંબર ઉપર ભારત જે છે એનો સૌથી પહેલો બાયોબિટ્યુમિન હાઈવે જે છે એ બનાવવામાં આવ્યો છે. બિટ્યુમિન એટલે કોલસાના પ્રકાર છે, આપણે ચર્ચા કરી હતી એની ક્લાસમાં. હવે આ જે છે એ બાયોબિટ્યુમિન છે અને એનાથી પહેલો હાઈવે બનાવ્યો છે અને એ છે માનસરમાં, નાગપુર, મહારાષ્ટ્રમાં. તો માનસરમાં જે હાઈવે છે નેશનલ હાઈવે 44 નંબરનો, ત્યાં જે છે આટલો કટકો જે છે એ બાયોબિટ્યુમિનથી બનાવેલો છે. અને આમાં કહી શકીએ કે રિન્યુએબલ રિસોર્સિસનો ઉપયોગ થયો છે, એટલે કે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ થયો છે. એટલા માટે આ બાયોબિટ્યુમિન હાઈવે છે. ખાસ એમાં કંઈ આગળ બીજું જાણકારી જેવું છે નહીં. નેક્સ્ટ આવજો 42 નંબર ઉપર બિહાર જે છે ત્યાં આ વર્ષે 2025માં વુમન્સ કબડ્ડી વર્લ્ડ કપ યોજાવાનો છે. એટલે કે મહિલાઓનો કબડ્ડી વર્લ્ડ કપ આ વર્ષે ભારતમાં યોજાશે અને બિહારમાં યોજાવાનો છે. અને બિહાર બીજી વખત આનું આયોજન કરી રહ્યું છે. તો 2025માં બિહારમાં મહિલા કબડ્ડી વર્લ્ડ કપ યોજાશે. 43 નંબર ઉપર જોજો ઇન્દોર જે છે એ ભારતનું સૌથી પહેલું એવું શહેર બન્યું છે કે જે ઝીરો વેસ્ટવાળું એરપોર્ટ ધરાવતું હોય. એટલે કે ત્યાંનું જે એરપોર્ટ છે ઇન્દોરનું એરપોર્ટ, ત્યાં ઝીરો વેસ્ટ એટલે કે કચરાનો પૂરેપૂરો નિકાલ થઈ જાય. તો એના માટે છે ને 4 ફોર્મ્યુલા અલગ અલગ છે. 4R છે. તો એ 4R ક્યાં છે? સૌથી પહેલું છે રિડ્યુસ, પછી છે રીયુઝ, રિસાયકલ અને રિસ્ટોર. આ 4 કહી શકીએ કે સિદ્ધાંત ઉપર ચાલે છે. રિડ્યુસ એટલે કે ઘટાડો કરવો, રીયુઝ પુનઃ ઉપયોગ, રિસાયકલ એટલે કે ફરી એનો ઉપયોગ કરવો, અને કહી શકીએ કે રિસ્ટોર એટલે એને બચાવવું. તો આ 4 કહી શકીએ કે એના સિદ્ધાંત છે જેના ઉપર આ એરપોર્ટ ચાલે છે. અને ભારતનું સૌથી પહેલું એરપોર્ટ બન્યું છે કે જે ઝીરો વેસ્ટ એરપોર્ટ હોય. ઇન્દોરનું આમે આપણને ખ્યાલ છે કે લગભગ છેલ્લા 5-1 વર્ષથી સ્વચ્છતા સર્વેક્ષણ જે હોય છે એમાં એ શહેર લગભગ દર વર્ષે પહેલા નંબરે હોય છે, અથવા તો 1 થી 3માં હોય છે. તો ત્યાંના લોકો ખૂબ જાગૃત છે. એની ચર્ચા આપણે આની પહેલાંય કરી હતી. તો એના કારણે ત્યાંનું એરપોર્ટ પણ હવે ભારતનું સૌથી પહેલું એરપોર્ટ આવું બન્યું છે. અને ત્યાં જે છે સફાઈ મિત્ર, તમે કદાચ પોસ્ટર્સ પણ રાજકોટમાં જોયા હશે, બેનર ને બધું, ડિજિટલ બેનર ને સફાઈ મિત્ર જે એવોર્ડ આપે છે, જે સફાઈ કર્મચારી હોય ને એમને સફાઈ મિત્ર નામ આપેલું છે. અને એમને એમના સારા કામ બદલ એને એવોર્ડને એપ્રિશિએટ કરતા હોય છે, એને સન્માન આપતા હોય છે. આ ખૂબ જરૂરી છે. આપણને એવું લાગે કે સરકારી નોકરી છે, બધી વસ્તુ સાચી. સ્વીપર્સ જે હોય છે, આ લોકો જે કામ કરતા હોય છે, પગાર ખૂબ સારો આપે છે, પણ આપણને એમ થાય કે એટલો બધો પગાર પણ જરૂરી છે. એનું કારણ છે કે એ લોકોનું કામ એટલું બધું અગત્યનું છે. વિચારી જુઓ તમે એકવાર કે 10 દિવસ સુધી જે સફાઈ મિત્ર જેને નામ આપવામાં આવ્યું છે સ્વીપર્સ, એ લોકો એનું કામ જ નહીં કરે તો શું હાલત થાય આખા દેશની? એ લોકો બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. આપણને શું હોય ખબર છે, જે વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય ને એને આપણે કહેવાય ને કે આમ સાવ નગણ્ય માનતા હોય કે ઠીક છે હવે એમાં શું હોય, એ ખૂબ જરૂરી છે. તો એમનું પણ કામ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. હું તો કહું કદાચ જ્યાં સુધી જેટલું કામ પોલીસનું વધારે છે ને ઇમ્પોર્ટન્ટ, એટલું જ સામે આ લોકોનું કામ છે. કારણ કે જો આ લોકો સફાઈ નહીં કરે પ્રોપર તો શું થશે? એનાથી જ રોગચાળો ફેલાશે. તો આપણા માટે જ ઉલટાનું નુકસાનકારક છે. અને આમાં સૌથી વધુ જો રોલ કોઈ હોય તો આપણા લોકોનો છે, સોસાયટીનો, કે આપણે લોકોએ સમજવું જોઈએ કે કચરાનો યોગ્ય કઈ રીતે નિકાલ કરવો. કચરો જ્યાં ત્યાં ન ફેંકવો, જે અલગ અલગ ઓલા ગ્રીન ને બ્લુ કલરના ડસ્ટબિન્સ આપે છે એનો ઉપયોગ કરવો, એ રીતે કચરા એ લોકો કલેક્ટ કરવા આવે છે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત. તો એમાં આપણે સહયોગ આપી શકીએ અને એનાથી જ આપણું જે શહેર છે એને સ્વચ્છ બનાવી શકીએ. એના પછી 45 નંબર ઉપર આવજો. રિપબ્લિક ડે એટલે કે જે આપણો ગણતંત્ર દિવસ છે આ વર્ષે 2025માં, એના અલગ અલગ ટેબલો હોય છે. તમને ખ્યાલ છે ટેબલો શું હોય છે? શું હોય? હા હા, એક્ઝેક્ટલી. દરેક રાજ્ય છે ને એ શું કરે, એનું ટ્રક જેવું હોય, એમાં છે ને જે તે રાજ્યનું કંઈ પણ એના સાહિત્ય અથવા તો વારસાને લગતું કંઈક હોય ને એવું બનાવે, મોડેલ જેવું, એને ટેબલો કહેવાય. તો એ દર વર્ષે દરેક રાજ્યો મોકલતા હોય. અમુક રાજ્યોને ન મોકલવું હોય તો ન પણ મોકલી શકે. એમાં છેલ્લા 1-2 વર્ષથી વિવાદ થાય છે પોલિટિક્સમાં. આમાંય પાર્ટી પોલિટિક્સ ઘૂસી ગયું છે. એટલે એને વાતને આપણે સાઈડમાં રાખીએ. પણ રિપબ્લિક ડે પરેડ ખાસ જોવા જેવી. જો તમે ન જોતા હોય તો ખાસ રિપબ્લિક ડે પરેડ જોજો. અને ચાન્સ મળે તો ક્યારેક દિલ્હી જઈને જોજો. એની ટિકિટ 500 રૂપિયા જ હોય છે, પણ એ મળવી બહુ અઘરી છે.
કારણ કે એ લગભગ ડિસેમ્બરમાં ઓપન થાય છે એની ટિકિટ્સ. મને બહુ વધારે ખ્યાલ નથી, જેટલો છે એટલો કહું છું. ડિસેમ્બરથી લઈને થોડુંક જાન્યુઆરીને 1-2 દિવસ એમાં કંઈક રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. મને બહુ આઈડિયા નથી, પણ એક લાવો લેવા જેવો છે, શક્ય હોય તો લેવો. તો આ વર્ષે જે છે એની થીમ છે સ્વર્ણિમ ભારત વિરાસત ઓર વિકાસ. આ થીમ છે આ વર્ષના ટેબ્લોની. હવે આ ક્યાંક પૂછાઈ શકે કે ભાઈ જો 75 વર્ષ સ્વતંત્રતાના પૂરા થયા, પછી 75 વર્ષ આપણું જે કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ છે એના પૂરા થયા, બંધારણ દિવસ 75મો હતો, અને આ વર્ષે 75 વર્ષ આના પૂરા થશે 2025માં. તો એના કારણે શું છે, આ કહેવાય ને કે ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ જાય, તો કદાચ ક્યાંકથી ક્વેશ્ચન પૂછાઈ શકે. તો સ્વર્ણિમ ભારત વિરાસત ઓર વિકાસ આ થીમ છે. અને આમાં એવું નથી કે ખાલી રાજ્ય જ મોકલી શકે, અમુક જે સંગઠનો છે એટલે કે કેન્દ્ર સરકારના અલગ અલગ વિભાગો છે એ પણ આમાં મોકલતા હોય છે એ લોકોના ટેબ્લો. અને કર્તવ્યપથ હવે નામ થઈ ગયું છે, કિંગ્સ વે જે નામ હતું એનું નામ કર્તવ્યપથ થઈ ગયું છે. તો કર્તવ્યપથ ઉપર આ પરેડ થતી હોય છે દર વર્ષે, એટલે આપણે જે જોતા હોઈએ છીએ ટીવીમાં. એના પછી 46 નંબર ઉપર જોજો, સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ એક જે છે વી સુબ્રમણ્યમ, એ NHRC નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન એના નવા અધ્યક્ષ બન્યા છે. વી રામાસુબ્રમણ્યમ જે છે જે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ છે, અને એ NHRC એટલે કે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનના નવા અધ્યક્ષ બન્યા છે. કદાચ એનું નામ પૂછાઈ શકે. આવા બધા કરંટના ટોપિક છે. સેબીના ચેરમેન કોણ છે ને CBIના કોણ છે અધ્યક્ષ ને એવા છે ને, આવા ક્વેશ્ચન થોડાક ટ્રીકી હોય તો પૂછાઈ શકે. આની પહેલામાં STAમાં જ પૂછાયેલો હતો. એમાં શેનો હતો? CAG. નવા CAGનો પૂછ્યો હતો ક્વેશ્ચન. એટલે આવા પૂછાતા હોય છે, એટલે ખાસ આમાં જોતું રહેવું કરંટમાં. એના પછી નેક્સ્ટ જોજો 47 નંબર ઉપર, મધ્યપ્રદેશ જે છે એને વોલ સ્ટ્રીટ જર્નલે 2025માં ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે ડિક્લેર કર્યું છે કે આ જે રાજ્ય છે ત્યાં તમે ફરવા જાઓ તો તમને વધારે જાણવા મળશે અને જોવા મળશે. એટલે આમાં શું હોય, અલગ અલગ સ્ટેટ્સ, અલગ અલગ સોસાયટી જે છે, અલગ અલગ સંગઠનો એ આવી રીતે વિશ્વ આખામાં જે જુદી જુદી જગ્યા હોય એને પ્રમોટ કરતા હોય છે આવી રીતે. તમને કદાચ ખ્યાલ હોય તો ધોરડો રણોત્સવ જે છે એ ધોરડો ગામને ડિક્લેર કર્યું હતું ગયા વર્ષે. પછી એની જ સાથે જે પેલું ત્યાં મ્યુઝિયમ છે એનો ક્વેશ્ચન એ પૂછાયેલો હતો. ભુજમાં શું નામ છે? સ્મૃતિવન. તો સ્મૃતિવન જે છે, એને પણ કહી શકીએ કે ખૂબ સારું મ્યુઝિયમ છે, જે વર્લ્ડના ટોપ 7 મ્યુઝિયમ આવે છે એમાં કંઈક એને ડિક્લેર કર્યું છે. જે લોકોનું મૃત્યુ થયું હતું, જે લોકો 2001ના ભૂકંપમાં, એ લોકોને ડેડિકેટ કરીને બનાવ્યું છે. અને જે વિશ્વના ખૂબ સારા મ્યુઝિયમની યાદી હોય એમાં ગયા વર્ષે એને એડ કર્યું હતું. આનાથી શું થાય, ટુરિઝમ જે છે જે તે દેશ હોય જ્યાંનું આ ડિક્લેર કરેલું હોય ત્યાં ટુરિઝમ વધે, અને એનાથી લોકો પણ એનાથી જાગૃત થાય. તો મધ્યપ્રદેશને ડિક્લેર કરેલું છે. તો ત્યાં શું શું જોવા જેવું છે, તો ખાસ નર્મદા નદી, એના જે ધોધ છે એ બધા, પછી 2 પર્વતો વિંધ્યાચલ અને સાતપુડા, અને એ સિવાય જોઈએ તો નેશનલ પાર્ક ઘણા બધા છે. અને ખાસ કરીને મધ્યપ્રદેશ જેના માટે જાણીતું છે, વાઘ ટાઈગર રિઝર્વ્સ માટે, તો ઘણી બધી જગ્યાઓ છે ફરવા માટેની મધ્યપ્રદેશમાં. એના પછી 48મું, ભારતના જે વિદેશ મંત્રી છે સુબ્રમણ્યમ જયશંકર, એમને એક એવોર્ડ અપાયેલો છે, શ્રી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી એવોર્ડ. હવે આ જે એવોર્ડ છે એ કાંચીપીઠ, શંકરાચાર્યએ 4 અલગ અલગ પીઠો બનાવેલી છે, આપણને ખ્યાલ છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણમાં, ઇતિહાસમાં તમે ભણી ગયા છો. તો એમાં જે કાંચીપીઠ છે એના 68માં કહી શકીએ કે શંકરાચાર્ય હતા, એમના નામ ઉપરથી આ એવોર્ડ આપવામાં આવે છે. જે અદ્વૈત વેદાંત માટે, જે શંકરાચાર્યની ફિલોસોફી હતી, અદ્વૈતની ફિલોસોફી હતી, અદ્વૈત વેદાંતની. તમને સરે ભણાવ્યું છે હિસ્ટ્રીમાં કે દ્વૈત, અદ્વૈત, દ્વૈતાદ્વૈત આ બધા શું છે, નિંબકાચાર્ય, આ બધા જે આચાર્ય હતા, શંકરાચાર્ય, તો એમના નામ ઉપરથી આ એવોર્ડ આપવામાં આવે છે. અને આ જયશંકરને મેળ્યો છે. તો કદાચ કોને મેળ્યો એ પૂછી શકે, અને કયો એવોર્ડ મેળ્યો એ પૂછાઈ શકે. 49મું ખાસ ઇમ્પોર્ટન્ટ, પ્રધાનમંત્રી મોદીએ કેન બેતવા જે નદી જોડો પરિયોજના છે એનો શિલાન્યાસ કરેલો છે. કેન અને બેતવા બે છે ને ખૂબ ઇમ્પોર્ટન્ટ નદી છે. બુંદેલખંડ વિસ્તાર, આની ચર્ચા આપણે ભારતની નદીઓમાં કરી હતી. એ સિવાય જે GPSCનું ગયા વર્ષે જે મેઇન્સ લેવાની એમાં પણ આનો ક્વેશ્ચન પૂછાણો હતો કે ભારતમાં અલગ અલગ નદીઓને જોડવાથી, એનું નેટવર્ક બનાવવાથી શું ફાયદા થશે. તો ભારતમાં નદી જોડો પરિયોજના ઘણા સમયથી ચાલુ છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન બહુ ધીમા દરે ચાલુ છે, કારણ કે અલગ અલગ રાજ્યોના પ્રશ્નો હોય એ બધું. તો છેવટે ઘણા વખતે આ કેન બેતવા જે છે એ પ્રોજેક્ટ ફાઇનલ થયો છે.
આનાથી બુંદેલખંડનો વિસ્તાર. હવે બુંદેલખંડનો વિસ્તાર પાછો ક્યાં છે? મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ બેયમાં લાગુ પડે. હવે એ વિસ્તાર એવો છે કે જ્યાં પાણીની હંમેશા માટે અછત રહેતી હોય છે અને કહેવાય ને કે થોડોક ઓછો વિકસિત કહી શકીએ કે વિસ્તાર છે. એના કારણે પાણી ત્યાં ખાસ જરૂરી છે. તો કેન બેતવા રિવર લિંક પ્રોજેક્ટ કરવાથી, એટલે કે આ બે નદીઓના પાણીને જોડવાથી બુંદેલખંડનો જે વિસ્તાર છે, જે એના માટે યુપી અને એમપી બંને કહી શકીએ કે બંને સ્ટેટ્સના લોકો જે છે એના લાભાર્થી હશે. એટલે બે સ્ટેટના લોકોને આનાથી પાણી મળશે. અને પાણી કેટલી મોટી જરૂરિયાત છે એ આપણને ખ્યાલ ન હોય. કદાચ કોઈક દિવસ ભગવાનની દયાથી જવા મળે બુંદેલખંડ, તો ત્યાં જઈને લોકોને પૂછો તો ખબર પડે કે શું પરિસ્થિતિ હોય. આપણને તો વાંધો નથી અત્યારે. અને જે પાણી છે એનો ઉપયોગ સિંચાઈમાં, પીવા માટે અને કહી શકીએ કે ઇલેક્ટ્રિસિટી જનરેશન, એટલે કે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ્સ પણ એમાં નાખવામાં આવશે. તો કેન બેતવામાં ઇલેક્ટ્રિસિટી પણ જનરેટ થશે. પીવા માટે તો વોટ ઓબ્વિયસ છે કે ઉપયોગ હોય, અને એનાથી સિંચાઈને પણ સિંચાઈનો ફાયદો થશે. હવે જો એ વિસ્તારમાં બહુ મોટી નદીઓ નથી, એકઈ નાની નાની નદીઓ છે. ગંગાની નદી બધી ઉપર આવે, એના ઉપર બુંદેલખંડ વિસ્તારની ઉપર. નીચે પાછી મધ્યપ્રદેશની જે અમુક ગંગાની નર્મદા નદી છે એની નીચે આવે. આ જે વિસ્તાર એવો છે ત્યાં નદીઓ છે, પણ સૌરાષ્ટ્ર જેવો વિસ્તાર, નાની નાની નદીઓ છે. એના કારણે શું હોય, પાણીની ખૂબ સમસ્યા રહી. પાછો ઉચ્ચ પ્રદેશવાળો વિસ્તાર, ઉબડ ખાબડ, એટલે એટલી મોટી નદીઓ કોઈ જોવા ન મળે, પ્રોપર મેદાની વિસ્તાર નથી. એના કારણે આ લોકોને ખૂબ એક તકલીફ હોય છે પાણીની. તો એ આનાથી સોર્ટ આઉટ થશે. ચલો પછી 51 નંબર ઉપર આવજો. આમાંથી કદાચ પૂછાઈ શકે હવેની એક્ઝામમાં. ભારતના રાષ્ટ્રપતિએ 5 રાજ્યમાં 5 નવા રાજ્યપાલની નિયુક્તિ કરી છે. એમાં 2 જે છે એમના તો રાજ્ય જ ખાલી ફેરવા છે. કેરળમાંથી બિહારમાં મૂક્યા અને બિહારમાંથી કેરળમાં મૂક્યા. તો 5 જોઈ લઈએ ક્યાં ક્યાં છે. સૌથી પહેલાં તો મણિપુરમાં અજય કુમાર ભલ્લા જે છે એ નવા રાજ્યપાલ છે. જો રાજ્યપાલ મૂકતા હોય ને એમાં સરકારની કંઈક તો એમાં ઇન્ટેન્શન હોય. હવે મણિપુર અત્યારે આપણને ખ્યાલ છે કે એના ક્રાઇસિસ છેલ્લા 2 વર્ષથી ચાલે છે. અંદરો સ્ટેટમાં જે 2 સમુદાયો વચ્ચે જે ટેન્શન ચાલે છે એનાથી મણિપુર કહેવાય કે થોડુંક એક પરેશાન રાજ્ય છે સરકાર માટે. હવે અજય કુમાર ભલ્લા છે ને એ હમણાં રિટાયર થયા છે અને એ ગૃહ સચિવ હતા. ગૃહ મંત્રાલયના જે સૌથી ઉપરના ટોપ લેવલના અધિકારી હોય ને એ હતા ગૃહ સચિવ. હવે ગૃહ મંત્રાલય પાસે છે ને ઇન્ટરનલ સિક્યોરિટી, જે આંતરિક કહી શકીએ કે વ્યવસ્થા હોય ને એનું આખી જવાબદારી ગૃહ મંત્રાલય પાસે હોય. તો ગૃહ મંત્રાલય ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય. અમિત શાહ એટલે જ મિનિસ્ટર છે ને એના. તો હવે એ ત્યાંથી રિટાયર થયા છે. એટલે ગૃહ મંત્રાલય પાસે આ જે ઇન્ટેલને બધી આવતી હોય ને, જે રો, આઈબી, આ બધાના રેકોર્ડ્સ, જે સુરક્ષા એજન્સીઓ કામ કરતી હોય, એના કારણે અજય કુમાર ભલ્લા રિટાયર થયા ને એટલે એને સીધા ત્યાં ગવર્નર બનાવ્યા છે. શું થાય, ભલે ચીફ મિનિસ્ટર છે જ, પણ ગવર્નર એવો વ્યક્તિ હોય કે જે આવી સિનિયર પોસ્ટ ઉપર રહેલો હોય, અધિકારી રહેલો હોય, તો એનાથી જે છે આને હેન્ડલ કરવામાં સરકારને મદદ રહી. તો આ જે નિયુક્તિ છે મણિપુરમાં અજય કુમાર ભલ્લાની, એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. બાકી તો જે દર વખતે રેગ્યુલર થતી હોય કે જે કેન્દ્ર સરકારમાં જેની સરકાર હોય એ બની શકે કે એની નજીકના લોકોને જે તે સ્થળે રાજ્યપાલ તરીકે નિયુક્ત કરતા હોય. ને આ બહુ એક ટ્રેડિશન વર્ષોથી ચાલી આવે છે, ચાહે કેન્દ્રમાં કોઈ પણ સરકાર રહેલી હોય. બિહારના જે નવા ગવર્નર છે આરિફ મોહમ્મદ ખાન, જે કેરળના ગવર્નર હતા, એ હવે બિહારના ગવર્નર છે. હરિબાબુ કંભામપતિ જે છે એ મિઝોરમના ગવર્નર હતા, જે હવે ઓડિશાના ગવર્નર છે. પછી મિઝોરમમાં જે છે વિજયકુમાર સિંઘ, વીકે સિંઘ છે ને એ આર્મીના જનરલ હતા, જે તે ટાઈમે રિટાયર થયા હતા. પછી ભાજપમાં આવ્યા હતા, કેન્દ્ર સરકારમાં મોદીજીની ટર્મમાં મંત્રી હતા. હવે આ વર્ષે એમને ટિકિટ નહોતી મળી, એટલે એવું લાગતું હતું કે એમને ક્યાંકના ગવર્નર બનાવશે કોઈ એક સ્ટેટના. તો મિઝોરમમાં જે છે એમને ગવર્નર બનાવ્યા છે. આનું કામ છે એના માટે, કારણ કે નોર્થ ઇસ્ટ જે આખો વિસ્તાર છે ને પૂર્વોત્તરનો, ત્યાં અલગાવવાદી પ્રવૃત્તિઓ બહુ ચાલે છે. મ્યાનમાર બોર્ડર, બાંગ્લાદેશ આજુબાજુનો આખો વિસ્તાર, ચાઇના, ટૂંકમાં એની બોર્ડર પ્રોપર શેર નથી થતી. પણ આ બધા વિસ્તારોને કારણે નક્સલીને એ બધા જે છે ને, જે ભારતથી તોડવાવાળી જે નીતિ હોય જે લોકોની, એ લોકો નોર્થ ઇસ્ટમાં થોડાક વધારે એક્ટિવ છે. હવે ઘણું ઓછું થઈ ગયું છે, પણ છતાં એક્ટિવ છે. એટલે મિઝોરમ અને મણિપુર એ બેની જે નિયુક્તિ છે ને એ થોડીક ઇમ્પોર્ટન્ટ છે. તો જનરલ વીકે સિંઘ જે છે એ મિઝોરમના ગવર્નર બન્યા છે. અને કેરેલાના ગવર્નર રાજેન્દ્ર આર્લેકર જે છે એ નવા ગવર્નર બન્યા છે, જે પહેલાં બિહારના ગવર્નર હતા. તો બિહાર અને કેરળ ત્યાં બેમાં એક્સચેન્જ થયું છે, સ્વાઇપ કરી નાખ્યું છે, અને બાકી 3 જગ્યાએ નવી નિયુક્તિ થઈ છે. એના પછી 52 નંબર ઉપર જોજો, મહારાષ્ટ્ર જે છે ત્યાં સોલાર એગ્રીકલ્ચર ફીડરનો નવો પ્રોજેક્ટ છે, જે કહી શકીએ કે 2.0, એટલે કે બીજી વખત એ પ્રોજેક્ટ લોન્ચ કરેલો છે. એનાથી થશે શું કે એગ્રીકલ્ચર એટલે કે કૃષિ જે છે એમાં રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ થશે. એટલે કે સોલાર પંપ હોય, સોલાર પેનલ, આ બધાનો ઉપયોગ થશે. એટલે કૃષિમાં કહી શકીએ કે
સોલાર એનર્જી છે એ વધારેમાં વધારે ઉપયોગ થઈ શકે એના માટે છે. મહારાષ્ટ્રની આપણે આમી ચર્ચા કરી હતી કે ત્યાં ખેડૂતોની સૌથી મોટી તકલીફ હોય છે જે ઉધાર લેતા હોય છે અને પછી સ્યુસાઇડ કરે છે. મહારાષ્ટ્રમાં ખેડૂતોનો આત્મહત્યા કરવાનો દર ખૂબ વધારે છે અને એના કારણે આ સ્કીમ લોન્ચ કરી છે, જેનાથી શું થાય કે આવી રીતે રિન્યુએબલ એનર્જીથી સરકારી સહાયતા મળે લોકોને તો એમનો ખર્ચો થોડોક બચે અને સસ્ટેન રહી કે લાંબા સમય માટે. એક વખત સોલાર પંપ આપ્યો, એક વખત સોલાર પેનલ આપી તો એનો ઉપયોગ લાંબા સમય સુધી થઈ શકે. એના પછી 53 નંબર ઉપર છે, એને ડિટેલમાં તમે વાંચજો, ખાલી હું ઉપર છેલ્લી માહિતી આપી દઉં. એક નવી ટેકનોલોજી છે લાઈફાઈ ટેકનોલોજી. વાઈફાઈ આપણે બધાએ સાંભળ્યું હોય. શું હોય વાઈફાઈમાં? નેટ વાપરવા મળે એમ ને, ઇન શોર્ટ તો એવું જોઈએ ને. બીજું તો શું હોય વાઈફાઈમાં? આપણે ટેકનોલોજીને આપણે શું લેવા દેવા, આપણે નેટ વાપરવા મળે ને ફ્રીમાં, એ કામનું હોય નહીં. અને ક્વેશ્ચન પૂછાય છો સાયન્સ એન્ડ ટેકમાં એટલે કહું છું. વાઈફાઈ ટેકનોલોજી જે છે એ રેડિયો વેવ્સ ઉપર કામ કરે. રેડિયો વેવ્સ યાદ આવ્યું? આપણે 7 પ્રકારના તરંગો જોયા હતા ગઈકાલે. રેડિયો, માઇક્રોવેવ, વિઝિબલ લાઇટ, અલ્ટ્રાવાયોલેટ, આ બધા. એમાં વાઈફાઈ જે છે એ રેડિયો વેવ્સ ઉપર કામ કરે, રેડિયો તરંગો ઉપર. જ્યારે લાઈફાઈ છે એનું ફૂલ ફોર્મ જ છે લાઇટ ફેડિલિટી, કે જે લાઇટ એટલે કે પ્રકાશના તરંગો ઉપર કામ કરે. એટલે આ એવા પ્રકાશના તરંગો છે કે જેના થ્રુ આપણે કહી શકીએ કે ઇન્ટરનેટ એટલે કે ડેટાનો ઉપયોગ કરી શકીએ. થોડા ઘણા એના બેનિફિટ છે અને જેમ બધી વસ્તુમાં હોય એમ થોડા ઘણા ચેલેન્જીસ પણ છે આના. લાઇટ જે છે, હવે મારે આ દિવાલની આરપાર જવું હોય, લાઇટને મોકલવી તો એ પોસિબલ નથી. તો ખૂબ ઓછા ક્ષેત્રમાં ઉપયોગમાં આવી શકે, પછી સ્પીડ વધારે છે, પણ એક જે કહી શકીએ આ બેરિયર જે છે, લાઇટ દિવાલને આરપાર ન જઈ શકે, તો એનું એક થોડું બેરિયર છે. અને દૂર જાય તો કનેક્ટિવિટી ઘટતી જાય. હું અહીંયાથી ટોર્ચ મારું તો જેટલો અહીંયા પ્રકાશ હોય એનાથી હું સામે મારું તો પ્રકાશ ઘટી જાય ને અહીંયાથી, એનું જો સોર્સ અહીંયા હોય તો લાઇટ જે છે લાઈફાઈ ટેકનોલોજી એના થોડાક ડિસએડવાન્ટેજ છે, એટલે કે ગેરફાયદા છે અને અમુક ફાયદાઓ છે. તો એ ડિટેલમાં આપેલા છે, એટલે વાંચવો હોય તો વાંચી શકો. પણ મેઇન ડિફરન્સ એ છે કે વાઈફાઈ રેડિયો તરંગ ઉપર ચાલે, જ્યારે લાઈફાઈ નામ ઉપરથી જ છે લાઇટ એટલે કે પ્રકાશના તરંગો ઉપર કામ કરશે. એના પછી 54 નંબર ઉપર આનો ક્વેશ્ચન આની પહેલાં 1-2 વર્ષ પહેલાં જીપીએસસીએ પૂછ્યો હતો, સ્વામિત્વ સ્કીમનું ફૂલ ફોર્મ. હવે સ્વામિત્વ જે છે એ ખૂબ સરકારની ખૂબ ઇમ્પોર્ટન્ટ યોજના છે. સ્વામિત્વનું ફૂલ ફોર્મ આની પહેલાં પૂછાણું હતું, સર્વે ઓફ વિલેજીસ એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રોવાઇઝડ ટેકનોલોજી ઇન વિલેજ એરિયાઝ. હવે આમાં કવિ કહેવા એવું માગે છે કે ગ્રામ્ય વિસ્તારમાં જેટલા પણ લોકો હોય ને એમાં મોટાભાગનાની પાસે એના પ્રોપર્ટી કાર્ડ નથી હોતા. એમનું મકાન છે એનો પુરાવો મોટાભાગના લોકો પાસે નથી હોતો, જે સાવ દૂર દરાજના ગામડા હોય એમાં. હવે એમાં શું હોય, એ 500-600 વર્ષથી એના મમ્મી પપ્પા ટૂંકમાં પેઢીઓથી દાદા દાદીને બધા રહેતા હોય 10-12 પેઢીથી. તો હવે ત્યારે કાંઈ હતું નહીં કે એના કાગળિયા હોય, દસ્તાવેજ હોય. એના કારણે આના પ્રોપર્ટી ઇશ્યુઝ છે ને બહુ વધી ગયા છે. કોર્ટમાં ઘણા બધા કેસીસ પેન્ડિંગ પડ્યા છે. હવે ખબર જ ન હોય, બેમાંથી કોઈ પાસે 2 ક્લેમ કરતા હોય કે ભાઈ આ જમીન મારી છે, બેમાંથી કોઈ પાસે કાગળિયા ન હોય, તો ખબર કેમ પડે કે આ પ્રોપર્ટી કોની છે? એના માટે સ્વામિત્વ સ્કીમ જે છે એના અંતર્ગત ડ્રોનથી જમીન સર્વેક્ષણ કરી અને જે કોઈ પણ લોકોની પ્રોપર્ટીઝ છે એ લોકોને એના પ્રોપર્ટી કાર્ડ આપવાની યોજના છે. આ આપવાથી થશે એ કે ગ્રામ્ય વિસ્તારના લોકો પાસે પોતાની જમીનના એના દસ્તાવેજ મળશે. હવે એની જમીનના દસ્તાવેજ એને મળશે તો એના પછી એ લોન લઈ શકશે. મોર્ટગેજ કરાવવું હોય તમારે તો કંઈક મૂકવું પડે ને સામે. હવે એની પાસે મકાન આવડું મોટું હોય પણ એને મોર્ટગેજમાં મૂકી જ ન શકે કારણ કે કાગળિયા જ નથી. તો સ્વામિત્વ સરકારની ખૂબ ઇમ્પોર્ટન્ટ યોજના છે. એના માટે ઘણા બધા સમયથી આ સર્વે ચાલે છે અને લગભગ એવું અનુમાન છે કે થોડાક સમયમાં આખો સર્વે પૂરું થઈ જશે. એટલે આખા ભારતના બધા ગામડામાં બધા લોકો પાસે પ્રોપર્ટી કાર્ડ હશે અને બેંકનો બિઝનેસ ઘણો બધો ચાલશે આવનારા 5-6 વર્ષમાં. તો 58 લાખ પ્રોપર્ટી કાર્ડ સરકાર આપવાની હતી પણ એ પ્રોગ્રામ રદ થયો કારણ કે જે મનમોહન સિંહ જે છે એમનું અવસાન થયું હતું એટલે રાષ્ટ્રીય શોક જાહેર થયો હતો. એટલે સરકારના બધા જે કાર્યક્રમો હતા એને થોડા એક અઠવાડિયા માટે સ્થગિત કરી દીધા. એટલે એક અઠવાડિયા પછી આ પ્રોપર્ટી કાર્ડ્સ આપવામાં આવ્યા હતા. તો 58 લાખ એટલે બહુ મોટો આંકડો કહેવાય. 58 લાખ લોકોના મકાન જેની પાસે એના કાર્ડ જ નહોતા, પ્રોપર્ટી કાર્ડ, એ આપવામાં આવ્યા છે. તો સ્વામિત્વનું ફૂલ ફોર્મ એકવાર પૂછાઈ ગયું છે અને યોજના શું કામ છે એ મેઇન્સમાં કદાચ પૂછાય તો કોટ કરવા માટે મેં તમને ઇન્ફોર્મેશન આપી. અને અત્યાર સુધીમાં 2 કરોડ પ્રોપર્ટી કાર્ડ્સ અપાઈ ગયા છે. નવા 58 લાખ સરકાર આપવાની હતી. તો ખૂબ મોટો આંકડો કહેવાય અને આ ખૂબ ઇમ્પોર્ટન્ટ યોજના છે. 55મું જોજો, વિકસિત પંચાયત કર્મયોગી.
આ એક સરકારનો ઇનિશિયેટિવ છે, ગુડ ગવર્નન્સ ડે, સુશાસન દિવસ. અટલ બિહારી વાજપેયીનો જે જન્મદિવસ છે એને સુશાસન દિવસ તરીકે ઉજવાય છે અને સુશાસન સપ્તાહ, આ બેની ચર્ચા આપણે કરી હતી. તો એના અંતર્ગત કહી શકીએ કે પંચાયતી રાજ મંત્રાલય જે છે એના અંતર્ગત આ આપવામાં આવે છે એવોર્ડ. ઇનિશિયેટિવ જે છે વિકસિત પંચાયત કર્મયોગી, કે પંચાયત લેવલે જે કોઈ પણ પંચાયત સારું કામ કરતી હોય એને એપ્રિશિએટ કરવાને એ બધું છે, એટલે ડિટેલમાં છે. ખાલી એક આપણે ઇનિશિયેટિવનું નામ ખ્યાલ હોવું જોઈએ. 56 આ ખાલી એક આંકડો જ છે, બહુ ઇમ્પોર્ટન્ટ નથી. ભારતમાં 73,000 એવા સ્ટાર્ટઅપ છે કે જેમાં મિનિમમ એક, ઓછામાં ઓછી એક મહિલા કહી શકીએ કે ફાઉન્ડર અથવા તો એ સ્ટેજ ઉપર હોય, અથવા તો કહી શકીએ કે એક ઇમ્પોર્ટન્ટ પોઝિશન ઉપર હોય. તો ભારતમાં ટોટલ સ્ટાર્ટઅપ્સ છે લગભગ 1.5 લાખ જેવા, 1,57,000. એમાંથી 73,000 એટલે લગભગ 50% સ્ટાર્ટઅપ્સ એવા છે કે જેમાં મહિલાઓની ભાગીદારી હોય. આપણે એવું નથી કહેતા મહિલા જ માલિક હોય, પણ એની ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઝિશન ઉપર મહિલાઓ હોય. તો આ એક ખૂબ સારો આંકડો છે કે સ્ટાર્ટઅપમાં મહિલાઓની ભાગીદારી વધે છે. અને જે આપણે જોઈએ છે કે જેન્ડર ઇક્વાલિટી હોય, તો આ ક્ષેત્રમાં કહી શકીએ કે એનું સારું ઉદાહરણ છે. આમાં 2-3 ખાસ પોર્ટલ છે, એ તમારી રીતે નોટ ડાઉન ઘરે જઈને કરી લેજો. પેલું એક ભાસ્કર પોર્ટલ છે, જે ભારત સ્ટાર્ટઅપ નોલેજ એક્સેસ રજિસ્ટ્રી, જેના અંતર્ગત કહી શકીએ કે આપણે સ્ટાર્ટઅપનું રજિસ્ટ્રેશન થાય છે. પછી બીજી 2-3 સરકારની યોજના છે, અટલ ઇનોવેશન મિશન AIM, અને ત્રીજું જે છે નેશનલ ઇનિશિયેટિવ ફોર ડેવલપિંગ એન્ડ હાર્નેસિંગ ઇનોવેશન્સ નિધિ કરીને 2 યોજના છે. તો આ એક ખાસ જોઈ લેજો. તો આશા કરીએ છીએ તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, ન જોઈ હોય તો જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની યુટ્યુબ ઉપર પડી છે, એ પણ જોઈ લેજો. બંનેના કોર્સીસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે. ફક્ત આ 2 સબ્જેક્ટના કોર્સીસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં 40% જેવી મદદ મળી જશે તમને. GPSC ક્લાસ 1ની પ્રિલિમ્સ કયો, STIની પ્રિલિમ્સ કયો, કે પછી PSI કોન્સ્ટેબલ કયો, તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે. તો ન કર્યા હોય તો કોર્સીસ પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે તમને. કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી. 57 ભારતે સૌથી પહેલો UG એટલે અંડર ગ્રેજ્યુએટ કોર્સ લોન્ચ કર્યો છે ક્વોન્ટમ ટેકનોલોજી માટે. તો ક્વોન્ટમ ટેકનોલોજી ફ્યુચરની ટેકનોલોજી છે અને એના માટે અત્યારથી જેટલું પણ શરૂઆત થઈ શકે એ ખૂબ સારું છે. તો છોકરાઓ આમાં સીધું ગ્રેજ્યુએશન કરી શકે તો એ ખૂબ સારી વાત છે, એટલે આ જરૂરી છે. એના પછી ડિફેન્સ મિનિસ્ટ્રી એટલે કે રક્ષા મંત્રાલયે એક નવી વેબસાઇટ અને એપ્લિકેશન લોન્ચ કરેલી છે, રાષ્ટ્ર પર્વ. કયું મંત્રાલય છે અથવા તો કઈ વેબસાઇટ લોન્ચ કરેલી છે એવું નામ પૂછાઈ શકે. નેક્સ્ટ 61 નંબર ઉપર આવજો આગળ. ભારતનું એક એન્જિન છે, જેટ એન્જિન કાવેરી. થોડીક રાહ જોઈ જાઓ, આપણે જ્યારે હમણાં સાયન્સ એન્ડ ટેકમાંની ચર્ચા કરશું ત્યારે એની ચર્ચા કરીશ, કારણ કે બધું તો કરંટમાં ભણાવશું તો લેક્ચરમાં શું ભણાવશું. તો કાવેરી એક એન્જિન છે જે ભારત પોતે ડેવલપ કરે છે. અત્યાર સુધી જેટ એન્જિન 4 જ દેશ બનાવી શક્યા છે. જેટ એન્જિન બનાવવું એ ખૂબ અઘરી માથાકૂટ છે અને વિશ્વના 4 જ દેશ બનાવી શક્યા છે. ચાઇના પણ નથી બનાવી શક્યું. સૌથી પહેલાં બનાવ્યું હતું UK, પછી USSR એટલે કે રશિયા અને ફ્રાન્સ. આ 4 દેશો જ જેટ એન્જિન બનાવી શક્યા છે. બાકી જેટલા પણ જેટ એન્જિન હોય છે એ બાકીના બીજા બધા દેશો આયાત કરે છે. તો ભારતનો ઘણા વર્ષોથી આ પ્રોજેક્ટ શરૂ છે, લગભગ 1980ના દશકાથી. લગભગ 40,000 કરોડ ખર્ચા પછી પણ હજી જેટ એન્જિન બની નથી શક્યું. તો હવે બની જાય એવી સંભાવના છે, એટલે એના ઉપર આખો રિપોર્ટ છે, એટલે વાંચી શકો છો, અથવા બાકી આપણે ચર્ચા તો કરવાના જ છીએ એની. મનમોહન સિંહજી, ભારતના પૂર્વ પ્રધાનમંત્રી, જેમનું મૃત્યુ થયું હતું, અવસાન થયું હતું, એનું આપણે બધાને ખ્યાલ હશે. પણ હવે એ કયા કયા હોદ્દા ઉપર રહેલા હતા એનું ખાલી એક લિસ્ટ તમને આપી દઉં. કે સૌથી પહેલાં તો 1972માં ચીફ ઇકોનોમિક એડવાઇઝર એટલે કે પ્રધાનમંત્રીના આર્થિક સલાહકાર હતા. એ પછી કહી શકીએ કે 1980 અને 82માં પ્લાનિંગ કમિશન, જે પંચવર્ષીય યોજના હતી, આયોજન પંચ, એમાં સભ્ય હતા. પછીથી 82થી 85, 1982થી 85માં એ RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર હતા. જો પ્રધાનમંત્રી બન્યા ને એ તો ટોપ પોઝિશન છે જ, પણ એની પહેલાં પણ ઘણી ઇમ્પોર્ટન્ટ અને ઘણી કહી શકીએ કે અગત્યની પોઝિશન ઉપર એટલે કે પદ ઉપર એ હતા. 1990માં પહેલાં PMના પાછા એડવાઇઝર બન્યા, ઇકોનોમિક અફેર્સના એટલે કે આર્થિક સલાહકાર. 1991માં UGC યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, એના ચેરમેન બન્યા જ્યારે ચંદ્રશેખરે રાજીનામું આપ્યું હતું.
અને 1991થી 96માં નાણામંત્રી બન્યા. એમનું જે બજેટ, જેના કારણે આપણે જે પેલી LPG 3 પોલિસી છે, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન, તો આ ત્રણેય પોલિસી લઈ આવવાળા મનમોહનસિંહ. તો પ્રધાનમંત્રી બન્યા પહેલાં એ બીજી 5 ઇમ્પોર્ટન્ટ જગ્યાએ પદ ઉપર હતા. એટલા માટે એમને જ્યારે જે તે સમયે પ્રધાનમંત્રી હતા ને ત્યારે એના માટે એક ટાઇટલ અપાણું હતું. એટલે એક સર્વે આવ્યો હતો કે ભાઈ વિશ્વના સૌથી કહી શકીએ કે શક્તિશાળી શીખ વ્યક્તિ છે. કારણ કે શીખ સમાજમાંથી આટલા બધા પોઝિશન ઉપર અને પછી છેલ્લે પ્રધાનમંત્રી બન્યા હોય એવા પહેલા વ્યક્તિ હતા. સૌથી પહેલાં શીખ પ્રધાનમંત્રી હતા. સૌથી પહેલાં શીખ રાષ્ટ્રપતિ હતા જ્ઞાની ઝૈલ સિંહ. પણ રાષ્ટ્રપતિ આપણને ખબર છે કે કેટલી ઇમ્પોર્ટન્ટ પોસ્ટ છે. જેટલો પાવર પ્રધાનમંત્રી પાસે છે એટલો રાષ્ટ્રપતિ પાસે નથી. તો એના કારણે એમને સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી મજબૂત શીખનું પણ એક બિરુદ આપવામાં આવ્યું હતું. અને 92 વર્ષની ઉંમરે એમનું અવસાન થયું હતું. અને 33 વર્ષ સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. એના પછી ચાઇના જે છે 64 નંબર ઉપર આવજો. 6th જનરેશનનું, છઠ્ઠી પેઢીનું એરક્રાફ્ટ બનાવે છે. અમેરિકા પણ બનાવે છે. જોઈએ છે પહેલાં કોણ બનાવે છે, અને પછી આપણે રશિયા બનાવશે. પછી કદાચ એની સાથે ડીલ કરશું, કારણ કે આપણે તો 6th જનરેશન હજી પહોંચવાને વાર છે. આપણે હજી 5th જનરેશનમાં કામ કરીએ છીએ. એટલે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. 65 નંબર ઉપર આવજો. ચાઇના બ્રહ્મપુત્રા નદી ઉપર વિશ્વનો સૌથી મોટો ડેમ બનાવે છે. આના ઉપર એક આર્ટિકલ છે જે મેં એમાં એડ કર્યો છે પાછળથી. એ ખાસ વાંચવા જેવો છે. ઇન્ડિયન એક્સપ્રેસમાં આવ્યો હતો. હવે આ ડેમ વિશ્વનો સૌથી મોટો ડેમ પહેલાં ઓલરેડી ચાઇનામાં જ છે અત્યારે, જે 3 ગોર્જીસ ડેમ કહેવાય છે. હવે આ એનાથી પણ મોટો ડેમ બનાવવાનો છે. હું તમને કહીશ એટલે તમને હજી તમારી કલ્પના શક્તિ આગળ કામ કરવાનું કદાચ બંધ કરી દેશે કે કેવડો મોટો ડેમ છે. આપણે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટની ચર્ચા કરી કે પાણીમાંથી ટર્બાઇન ફેરવી અને ઉર્જા મળે. ચાઇનાની વસ્તી લગભગ 140 કરોડની છે. આ ડેમમાં હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવરની કેપેસિટી એટલી હશે કે ચાઇનાની 25% વસ્તીને આખા વર્ષ સુધી ઇલેક્ટ્રિસિટી મળે. ચાઇનાની 25% વસ્તીને, ફરી એકવાર બોલું છું, 35 કરોડ લોકોને આખા વર્ષ દરમિયાન ઇલેક્ટ્રિસિટી ખાલી આ એક ડેમના જેટલા પણ ટર્બાઇન્સ હશે એમાંથી મળશે. એટલો મોટો ડેમ બનાવવાનું ચાઇનાનું પ્લાનિંગ છે અને ઓલરેડી એણે કામ શરૂ કરી દીધું છે. આપણા માટે ખતરાની બહુ મોટી ઘંટી છે, કારણ કે નોર્થ ઇસ્ટ આખું બ્રહ્મપુત્ર નદી ઉપર ડિપેન્ડન્ટ છે. હવે 2 ચર્ચા આપણે કરી હતી, જે અલગ અલગ સ્ટેટ્સ હોય, અપર રાઇપેરિયન સ્ટેટ, ઉપલું તટવર્તી રાજ્ય અને નીચલું તટવર્તી રાજ્ય. તો જનરલી નીચલા તટવર્તી રાજ્યના અધિકાર વધારે, આપણને પૂછ્યા વગર ડેમ ન બનાવી શકે. પણ ડિપ્લોમેસીને ફોરેનમાં એવું છે, ફોરેન ડિપ્લોમેસીમાં જે મજબૂત હોય એનું હાલે. નથી કેવું તો તમે શું કરી લ્યો. તો એમાં લીગલ એક્શન બહુ ઓછા લઈ શકાય એવું છે. એટલે ભારતે એવાનો કંઈક તોડ કરવો ખૂબ જરૂરી છે. ચાઇના ધારે ત્યારે ભારતમાં પૂર લઈ આવી શકે અને ધારે ત્યારે ભારતમાં દુષ્કાળ પાડી શકે એવી પરિસ્થિતિ છે. એ પાણી રોકી દે એટલે આખું નોર્થ ઇસ્ટ અને આપણી બ્રહ્મપુત્રા નદી જે છે એ આપણે યમુના સાથે લિંક કરી છે એનું પાણી. તો ઉત્તર ભારતનું જેટલી પણ વસ્તીને પાણી મળે છે ને એમાં પણ બ્રહ્મપુત્રાનો બહુ મોટો રોલ છે. તો આખું નોર્થ ઇસ્ટ, પૂર્વોત્તર અને ઉત્તર ભારતના ઘણા બધા વિસ્તારોમાં પાણીની અછત સર્જાઈ શકે. અને ચાઇનાને જ્યારે પાણી વધી જાય ત્યારે એ ઉપલું પાણી છોડી દે તો આખું નોર્થ ઇસ્ટ જે છે ત્યાં પૂર આવી શકે. એટલે અને તો આ મેઇન્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. પ્રિલિમ્સમાં તો આનું બહુ કંઈ ખાસ પૂછાયું છે નહીં, પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ છે. અને 12 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે ચાઇના. 12 લાખ કરોડના ખર્ચે એક જ ડેમ ખાલી. અને એના થ્રુ આખા ચાઇનામાં જ્યાં જ્યાં પણ પાણીની જરૂર છે ને ત્યાં પાણી પણ પહોંચાડશે. એટલે એને કેનાલ પણ બહુ પહેલાં બનાવી લીધી છે. હવે એમાં છે એવું કે 2002થી બ્રહ્મપુત્રા કરાર થાય છે. એકચ્યુઅલમાં શરૂ થયો તો ટૂંકમાં 5 વર્ષે કરાર રિન્યૂ થાય છે. એટલે આમ 2003થી શરૂઆત થઈ હતી. તો 3, 8, 13, 18 અને 23 દર 5 વર્ષે આ કોન્ટ્રાક્ટ રિન્યૂ થતો. એટલે કે બ્રહ્મપુત્રમાં કંઈ પણ એ નવું ડેવલપમેન્ટ કરે ને તેના માટે પરમિશન આપવી, એટલે પરમિશન લેવી પડે. અને કહી શકીએ કે એણે આપણને જાણ કરવી પડે બધી. આપણી પાસે ઇન્ફોર્મેશન હોવી જોઈએ. 2023 પછી ચાઇના એવું કીધું કે હવે અમારે આ કોન્ટ્રાક્ટ રિન્યૂ નથી કરવો. હવે અમારે આ કોન્ટ્રાક્ટ નથી જોતો. તો આપણે એને ફોર્સ ન કરી શકીએ કે ના ફરજિયાત કોન્ટ્રાક્ટ કરવો જ પડે, એમ હાલે જ નહીં. તો ચાઇનાએ કોન્ટ્રાક્ટ કેન્સલ કર્યો હતો. ત્યારથી જેવી વાત હતી કે ચાઇના બ્રહ્મપુત્રા ઉપર બહુ મોટો ડેમ બનાવવાની છે. અને એ આપણી આગાહી જે છે આપણા માટે તો ખૂબ નુકસાનકારક છે, એ સાચી પડી છે. એટલા માટે આપણા માટે ખૂબ ચેતવણી જેવું છે. ચલો નેક્સ્ટ જોજો. 67મું ઇસરો જે છે એની એક પાછી એક નવી સિદ્ધિ LVM-3. LVM-3 જે રોકેટ છે, હવે આ રોકેટની એક નવી સિદ્ધિ આવી છે. હવે જનરલી હોય
કોઈ એક ઉપગ્રહ છોડવો હોય તો એક જ ભ્રમણ કક્ષામાં મૂકી શકાય. ભ્રમણ કક્ષાને બધું સમજાવીશ ક્લાસમાં. હવે આની પાસે એવી સિદ્ધિ છે કે હવે એક સાથે એક જ રોકેટથી અલગ અલગ ભ્રમણ કક્ષાઓમાં પણ ઉપગ્રહ લોન્ચ કરી શકે. આ અત્યારે નહીં સમજાય, થોડીક રાહ જુઓ, આપણે સ્પેસ ટેકનોલોજીમાં જશું ને ત્યાં વધારે સારી રીતે સમજાશે. પહેલાં તો LVM-3 શું છે એ સમજાવીશ અને પછી ભ્રમણ કક્ષાને બધું શું હોય. તો આ એક ખાલી એક ફેક્ચ્યુઅલ છે. અને ક્રાયોજેનિક એન્જિન CE-20 કરીને આપણું એન્જિન છે જેના થ્રુ આ સફળતા મળી છે. તો હવે ઇસરો એક જ સાથે અલગ અલગ ઓર્બિટમાં સેટેલાઇટ લોન્ચ કરી શકે. આનું તમને એક લાઇનમાં ઇમ્પોર્ટન્સ કહું ને તો 2 અલગ અલગ સેટેલાઇટને લોન્ચ કરવા માટે 2 અલગ અલગ વખત મિશન ન મોકલવા પડે, એક સાથે જ 2 મોકલાઈ જાય. ડન. એટલે એક સાથે મિશન મોકલાયેલા છે ઘણીવાર, પણ આ જે કક્ષા છે એ થોડીક અલગ છે જેની આપણે ક્લાસમાં ચર્ચા કરશું ડિટેલમાં. એના પછી પાછી એક મિલિટરી એક્સરસાઇઝ આવી છે સૂર્યકિરણ, જે નેપાળ સાથે થાય છે દર વર્ષે. તો નેપાળ સાથેની આ મિલિટરી એક્સરસાઇઝ છે સૈન્ય અભ્યાસ સૂર્યકિરણ. 70 નંબર ઉપર આવજો. કોનેરુ હમ્પી જે છે એ ફિડેના એટલે કે ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન દ્વારા એક સ્પર્ધા યોજાઈ છે. એમાં વર્લ્ડ રેપિડ ચેસ કોમ્પિટિશન હોય છે. એમાં ચેમ્પિયન બન્યા છે. ચેસ માટે ભારત માટે ચેસ માટે 2024નું વર્ષ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહ્યું છે, ખૂબ કહેવાય ને સફળ રહ્યું છે. એક તો ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ જે હતી એમાં આપણા 9 લોકો ગોલ્ડ મેડલ જીતા, બંને મેલ અને ફિમેલ ટીમ. પછી ગુકેશની આપણે ચર્ચા કરી કે વર્લ્ડનો ચેસ ચેમ્પિયન બન્યો. અને આ જે છે કોનેરુ હમ્પી વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપ. રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં શું હોય? ટાઈમ ઓછો મળે. ઓલામાં શું અનલિમિટેડ ટાઈમ હોય, તમારે એક મૂવ હલાવવા માટે તમારે જેટલો ટાઈમ જોતો એટલો લઈ શકો. આમાં અમુક લિમિટેશન હોય. તો બંને છે એક જ સ્પર્ધા ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ, પણ ઓલી રેપિડ છે અને આ નોર્મલ રેગ્યુલર જે હોય છે એ છે. પછી 71 નંબર ઉપર આવજો. એ મેઇન્સ માટે થોડો ઇમ્પોર્ટન્ટ છે, ઇકોનોમીનો. કદાચ STIની મેઇન્સ લખો તો એમાં કામ આવે એવું છે કે સતત 6થા વર્ષે બધી બેંક જે છે એ પ્રોફિટેબલ રહી છે, એટલે કે નફો કરતી રહી છે. હવે આ સિલસિલો ઘણા વખતથી તૂટેલો હતો, જે તમે કદાચ છાપાઓમાં વાંચતા હો કે બેંકમાં બેડ લોન્સ હોય છે, એટલે કે લોન લીધી હોય એ ચૂકવી ન શકે. હમણાં તમે ઇકોનોમી ભણ્યા તો સરે તમને સમજાવ્યું છે કે નાદાર ક્યારે જાહેર થાય, કે કેટલા દિવસ સુધી જો એ બેંકનું એનો ઇન્સ્ટોલમેન્ટ ન ભરે લોનનો તો એ થઈ શકે, ઇન્સોલ્વન્સી પ્રોસિડિંગ ને એ બધું. તો એના માટે આખો RBIનો રિપોર્ટ આવ્યો છે કે છેલ્લા 6 વર્ષથી આ સતત બેડ લોન્સ જે છે એ ઘટે છે અને બેંક જે છે બધી એ નફામાં છે. પહેલાં બેંક નુકસાનીમાં હતી, તો નુકસાની ધીમે ધીમે ઘટી છે ને હવે બેંક નફામાં આવી છે છેલ્લા 6 વર્ષથી. તો આ એક અર્થતંત્ર માટે ખૂબ સારા સમાચાર કહેવાય. અને RBI છે એટલે રિપોર્ટ પણ ખૂબ જેન્યુઅન હોય. ડન. પછી 75 ઉપર યુએસના એક પ્રેસિડેન્ટ મૃત્યુ પામ્યા 100 વર્ષની ઉંમરે, જીમી કાર્ટર ડેમોક્રેટિક પાર્ટીના હતા. 2 પાર્ટી છે અમેરિકામાં, ડેમોક્રેટિક અને રિપબ્લિક. તો આ ડેમોક્રેટિક પાર્ટીના હતા અને અમેરિકાના 39માં રાષ્ટ્રપતિ હતા. અને એમને નોબેલ પીસ પ્રાઇઝ પણ મળેલું હતું વર્ષ 2002માં. એટલે યુએસના ખૂબ એક ફેમસ રાષ્ટ્રપતિ હતા. કદાચ ઓપ્શન એવો પૂછે, અમેરિકાના 2 ક્વેશ્ચન આ વખતે પૂછ્યા હતા STIએ કે અમેરિકામાં ચૂંટણીનું શું હોય છે, તો શું પૂછી લઈ કે ભાઈ હાલમાં યુએસના કયા પ્રેસિડેન્ટનું મૃત્યુ થયું. હવે 4 નામ આપી દીધા તો આપણને ખ્યાલ ન હોય, તો જીમી કાર્ટરનું મૃત્યુ થયું હતું હમણાં. એક કેસલર સિન્ડ્રોમ આપેલો છે, એની ચર્ચા પણ આપણે સ્પેસમાં કરશું કે શું હોય છે. ઉપગ્રહો એકબીજા સાથે અથડાઈ જાય અને આખું કોમ્યુનિકેશન નેટવર્ક ઠપ થઈ જાય, એના ઉપર આખો રિપોર્ટ છે. વાંચજો, મજા આવશે. પણ એની ચર્ચા આપણે ક્લાસમાં કરવાના છીએ. તો કેસલર સિન્ડ્રોમની પણ એક માહિતી છે. અચ્છા, ઇન્જેક્શનથી કેટલાને બીક લાગે તમને? હવે નવો ઇલાજ આવી ગયો છે. IIT બોમ્બે નવી શોધ કરી છે કે ઇન્જેક્શન એવું હશે કે જેમાં તમને દર્દ ન થાય, એટલે પેઇનલેસ નીડલ ડેવલપ કરી છે IIT બોમ્બેના સ્ટુડન્ટ્સે. તો જોઈએ કે હવે ક્યારે માર્કેટમાં આવે છે. એટલે ઇન્જેક્શન મરાવવું હોય તો વાંધો નહીં આવે. ઘણા તો સ્પિરિટમાં મજા આવેલું પેલા લગાડે ને, એટલે પછી ખબર ન ઇન્જેક્શન લાગે ત્યારે કેવું થાય. એટલે સ્પિરિટમાં મજા આવે, વાંધો ન આવે. હા, એવું થાય કે હજી એકવાર લગાડી દો ને એમ. પણ ચલો નેક્સ્ટ આવજો 79 ઉપર. મહારાષ્ટ્ર એક સર્જિકલ રોબોટ બનાવ્યો છે જે સર્જરી કરશે અને એનું નામ છે SSI મંત્ર. કદાચ નામ પૂછાઈ શકે કે ક્યાં સૌથી પહેલાં લોન્ચ થયો છે. મહારાષ્ટ્રમાં પુણેની એક હોસ્પિટલ છે ત્યાં. અને રોબોટનું નામ પૂછે તો SSI મંત્ર, જે હવે સર્જરી પણ કરશે. રોબોટ ઘણી બધી જગ્યાએ આવી ગયા છે, સ્કૂલમાં ભણાવવામાં આવી ગયા છે. બેંગ્લોરની એક સ્કૂલમાં
કોરોના પહેલાંથી ભણાવે છે. આપણને એમ હોય કે કોરોના પછી, ના, કોરોના પહેલાંથી સ્કૂલમાં રોબોટ્સ ભણાવે છે. તો યુટ્યુબ પર જોજો, વિડીયો પણ અવેલેબલ છે. 2024નું એટલે 81 નંબર ઉપર આવજો. 2024નું વર્ષ ક્લાઇમેટ માટે ખૂબ હાનિકારક રહ્યું છે. હું ગળા ફાડીને 25 થી 30મી વાર બોલ્યો છે, એટલે હવે કંઈ નવું છે નહીં. પણ આમાં ખાલી ફેક્ટ્સ જે છે એ નવા છે, એટલે ફેક્ટ્સ તમારી રીતે વાંચજો, કારણ કે આ બધા ફેક્ટ્સ તમને મેઇન્સમાં હેલ્પફુલ થશે. પ્રિલિમ્સમાં આનું કંઈ ખાસ ઇમ્પોર્ટન્સ છે નહીં. પ્રિલિમ્સમાં જેટલું ઇમ્પોર્ટન્ટ છે એ આપણે ઓલરેડી કરી લીધું છે. તો રિપોર્ટ વાંચજો, તમને મજા આવશે અને તમને થોડોક ડરી લાગશે એનાથી. 82 નંબર ઉપર લક્ષ્ય સેન, જેની પાસે ઓલિમ્પિકમાં મેડલ જીતવાની ખૂબ આશા હતી, પણ આ વખતે ઓલિમ્પિકનું થોડુંક વર્ષ ગયા વખત કરતાં નબળું રહ્યું હતું. તો એક નવી ચેમ્પિયનશિપ જીતો છે, બ્રોન્ઝ મેડલ, કિંગ કપમાં બ્રોન્ઝ મેડલ જીતો છે. કિંગ કપ એ બેડમિન્ટન માટેની એક ઇન્ટરનેશનલ હોય છે, એક ટુર્નામેન્ટ. એમાં એ બ્રોન્ઝ મેડલ જીતો છે. જો નવી ટુર્નામેન્ટ છે ને, એટલે કાં ટુર્નામેન્ટ પૂછી શકે, કાં કોણ જીતો એ પૂછી શકે, કાં કયો મેડલ જીતો એ પૂછી શકે. ડન. રક્ષા મંત્રાલયે એક કોન્ટ્રાક્ટ કર્યો છે AIP માટે, એર ઇન્ડિપેન્ડન્ટ પ્રપોલ્શન. હવે આ AIP શું છે એની ચર્ચા આપણે સબમરીન્સમાં કરશું. હવે સબમરીન જે છે એમાં AIP ફીચર હોવું જરૂરી છે, જે ભારતની સબમરીન્સમાં નહોતું. તો રક્ષા મંત્રાલયે આના માટે કોન્ટ્રાક્ટ કર્યો છે અને વર્ષ 2028 સુધીમાં ભારતની જે 6 સબમરીન છે, જે હમણાં છેલ્લે જે આપણે કમિશન થયેલી છે, એમાં AIP ફીચર ઇન્સ્ટોલ કરવામાં આવશે. તો એના માટેનો કોન્ટ્રાક્ટ છે. AIP શું છે, સબમરીન શું છે, એના માટે થોડીક રાહ જોઉં. 1-2 દિવસમાં જ આપણે ચર્ચા કરશું, એની ડિટેલમાં સમજાવીશ. ઇસરોનું જેમ વાત કરીએ એમ કે 99મું મિશન હતું સ્પેડેક્સ, અને 100મું મિશન 4 નંબર ઉપર આવજો, જે આપેલું છે. હવે 2 શબ્દ છે, આ બધા અમુક ટોપિક છે એ પહેલાં સાયન્સ એન્ડ ટેકમાં ભણ્યા હોય ને તો ખબર પડે. એટલે નાવિક અને IRNSS શું છે એની ચર્ચા આપણે કરશું થોડોક ટાઈમ. એટલે સાયન્સ એન્ડ ટેકના છેલ્લા 5-6 દિવસ હવેના પછીના જે લેક્ચર્સ હશે એ પૂરા થઈ જશે ને પછી તમને લગભગ એકેય ટોપિકમાં સાયન્સ એન્ડ ટેકના કરંટ અફેર્સમાં વાંધો નહીં આવે. અત્યારે ખાલી સમજજો, આ 2 ભારતના પ્રોજેક્ટ છે. જેમ કેમ GPS છે એવી રીતે આ ભારતનું પોતાનું નેવિગેશન સિસ્ટમ છે. એના માટે અલગ અલગ સેટેલાઇટ્સ જોઈએ. તો એના માટેનો સેટેલાઇટ ઇસરો હમણાં લોન્ચ કરવાનું છે, લગભગ 15 કે 16મી તારીખે, 15 જાન્યુઆરીએ. અને આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એના માટે. તો ઇસરોનું આ 100મું મિશન હશે. અને જે નેવિગેશન સેટેલાઇટ છે આની પહેલાં ઘણા બધા લોન્ચ કર્યા છે. તો એ સિરીઝનો એક નવો સેટેલાઇટ છે જે ઇસરો લોન્ચ કરવાનું છે. અને આ સેટેલાઇટનું નામ હશે NVS-02. 01 2023માં લોન્ચ કર્યો હતો. આ 02 આ વર્ષે હમણાં લોન્ચ કરશે. 6 નંબર ઉપર આવજો, ખૂબ ઇમ્પોર્ટન્ટ. તમિલનાડુમાં સૌથી પહેલો એક ગ્લાસ બ્રિજ બનાવ્યો છે, કાચનો બ્રિજ. કાચનો બ્રિજ સૌથી પહેલાં બનાવ્યો હતો ચાઇનાએ, અને એ ખૂબ મજબૂત હતો અને સારો બનાવ્યો હતો. ભારતમાં પણ હવે કાચનો બ્રિજ બનાવ્યો છે તમિલનાડુમાં. ક્યાં બન્યો છે સ્ટેટ પૂછી શકે, અથવા તો કઈ જગ્યાએ બનાવેલો છે. તો જગ્યા પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. વિવેકાનંદ રોક મેમોરિયલ, નામ સાંભળ્યું છે? હમણાં ચૂંટણી ટાઈમે આ નામ બહુ ગાઈજું હતું. આપણા જે પ્રધાનમંત્રી છે ત્યાં કંઈક 1.5-2 દિવસ ધ્યાન કરવા ગયા હતા મૌન વ્રત માટે. જ્યારે ઇલેક્શનનું કેમ્પેઇન પૂરું થઈ ગયું, પછી રિઝલ્ટ આવવાની વાર હતી, ત્યારે 2-3 દિવસ ગયા હતા. તો એક ખૂબ ઇમ્પોર્ટન્ટ જગ્યા છે અને આના વિશે લગભગ મેં વાત કરી હતી, મને ખ્યાલ નથી, તોય કહી દઉં. વિવેકાનંદ રોક મેમોરિયલ એ જગ્યા છે કે જ્યાં સ્વામી વિવેકાનંદે 3 દિવસ સુધી સતત ધ્યાન કર્યું હતું. અને અત્યારે ત્યાં આખું વિવેકાનંદ રોક મેમોરિયલ બનાવેલું છે. અને એ જેમણે બનાવ્યું છે એની સ્ટોરી વાંચવા જેવી છે ખરેખર. એમણે જે સંઘર્ષથી આખું વિવેકાનંદ રોક મેમોરિયલ ઊભું કર્યું છે, અદ્ભુત. કદાચ હશે તો મારી પાસે આર્ટિકલ હું ગોતીશ, શેર કરીશ, વાંચજો, ખૂબ મજા આવે એવું છે. હવે સ્વામી વિવેકાનંદ છે ને એ ત્યાં તરીને ગયા હતા, કારણ કે તમિલનાડુમાં આપણું જે છેલ્લું આવે કન્યાકુમારી, ત્યાંથી તરીને જવું પડે અથવા તો બોટમાં જઈ શકાય. હવે એ એટલો ખતરનાક દરિયો છે. જમણી બાજુથી આપણે ઊભા રહીએ, કન્યાકુમારીથી ઊભા છીએ, સામે દરિયો છે, તો જમણી બાજુ અરબ સાગર, ડાબી બાજુ બંગાળની ખાડી. તમે બધા મારી સામે છો એટલે સમુદ્રમાં. આ બાજુ બંગાળની ખાડી, અરબી સાગર, બંગાળની ખાડી અને સામે હિન્દ મહાસાગર. આ ત્રણેયના જળપ્રવાહ છે ને ત્યાં ભેગા થાય છે. એટલે તરીને જવું હોય ને તો બહુ ડિફિકલ્ટ હોય. સારો એવો કોઈ સ્વિમર હોય ને એની તકલીફ પડી જાય. તો સ્વામી વિવેકાનંદ એ સમયે તરીને ગયા હતા ત્યાં, અને 3 દિવસ સુધી ધ્યાન કર્યું હતું અને પછી રિટર્ન થયા હતા. તો ત્યાં આ ગ્લાસ બ્રિજ બનાવ્યું છે. ત્યાં 2 ઇમ્પોર્ટન્ટ જગ્યા છે, એક તો વિવેકાનંદ રોક મેમોરિયલ અને બીજું જે છે સંત તિરુવલ્લુવર, એમનું સ્ટેચ્યુ છે. 133 મીટર ઊંચું એમનું સ્ટેચ્યુ છે, મૂર્તિ.
તિરુવલ્લુવરે એક ગ્રંથ બનાવ્યો હતો, એની રચના કરી હતી, જેનું નામ છે તિરુકુરલ અથવા તો ખાલી કુરલ કહેવાય છે. એમાં 133 કહી શકીએ કે અલગ અલગ ઓલા હતા, ચેપ્ટર્સ હતા, અને બધા ચેપ્ટર્સમાં 10-10 કોટેશન્સ આપ્યા છે, એટલે ટોટલ 1330 છે ને વાક્ય આપ્યા છે. મેં વાંચ્યા હતા, મેં આખી તો નથી વાંચી, પણ સારું છે, વાંચવા જેવું છે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડે ગુજરાતીમાં પબ્લિશ કરેલું છે તિરુકુરલ, તો વાંચવા જેવું છે. એમાં જીવન કઈ રીતે જીવવું જોઈએ, એના અમુક કહેવાય ને કે અમુક આપણને મોરાલિટીને બધું શીખવું છે, તો એથિક્સવાળો જે સબ્જેક્ટ છે એમાં હેલ્પફુલ થઈ શકે. એવું આવું તમે એડ કરો ને તિરુકુરલના કોઈ રેફરન્સ, તો છે ને તમારો જવાબ અલગ બને. બાકી મેઇન્સવાળા જે વાંચતા હોય રેગ્યુલર, જે એથિક્સ ને એના માટેનું, તો એ તો હોય જ છે, પણ તમે જો કોઈ આવો રેફરન્સ એડ કરો ને તો એ તમારા ક્વેશ્ચન, તમારા આન્સરને અલગ બનાવી શકે. તો ખૂબ સારું છે, લગભગ એક 30-35 રૂપિયાનું જ મળે છે, ક્યાંક ગોતજો, મળી જશે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ એટલે કે આપણા ગુજરાતના સરકારી પબ્લિકેશન જ પબ્લિશ કરેલું છે ગુજરાતીમાં, કુરલ. ડન. કોટ્સ જ છે નાના નાના, 1-2 લીટીના, વાંચી શકો. કુરલ એ જ છે, હા કુરલ જ છે ગુજરાતીમાં. એમાં હું વળી એકવાર લેવા ગયો તો કંઈક બીજી ચોપડી ગ્રંથ નિર્માણ બોર્ડની, અને મને દેખાઈ ગયું તિરુકુરલ, તો ત્યારે લઈ તો લીધું, પછી વાંચ્યું નહોતું, પણ હમણાં થોડાક ટાઈમ પહેલાં વાંચ્યું, એટલે મજા આવી, સારું છે. તો આ બેયને લિંકઅપ કરવા માટેનું આ ગ્લાસનો બ્રિજ જે છે, કાચનો બ્રિજ બનાવ્યો છે. તો કયા બે સ્થળ છે પૂછી શકે, અને કયા સ્ટેટમાં છે એ કદાચ પૂછાઈ શકે. પછી પાછો ક્લાઇમેટ ચેન્જનો 8 નંબર ઉપર, કે નવેમ્બર મહિનો ખૂબ ગરમ રહ્યો હતો. નવેમ્બર મહિનામાં જેટલો વરસાદ પડવો જોઈએ, જે આપણે રીટ્રીટિંગ મોન્સૂન, પાછા ફરતા વરસાદની ઋતુ હોય, એમાં વરસાદ પડે એટલો વરસાદ આ વખતે નથી પડ્યો. જેટલો રેગ્યુલરલી પડવો જોઈએ એટલો નથી પડ્યો, એની બદલે ઉલટાની ગરમી હતી નવેમ્બરમાં. એટલે હવે ક્લાઇમેટ ચેન્જમાં તો હું જાજુ કંઈ કહીશ નહીં, ખાલી આમ ઉપરથી કહી દઈશ કે આ વાંચજો. કારણ કે ઘણું બધું કહી દીધું છે, આપણે લેક્ચર્સમાં ચર્ચા કરી છે, કરંટમાં પણ ઘણી બધી ચર્ચા કરી છે. એટલે એનું તો એવું છે કે એનો અલગથી એક કોર્સ બનાવો ને તોય ટૂંકો પડે, એટલો એનો કન્ટેન્ટ છે. અને એ પાછું તમે સાંભળો તો તમને આ દુનિયામાંથી સંન્યાસ લેવાનું મન થઈ જાય કે હવે તો કાંઈ રાખ્યું જ નથી. ડન. ચલો, ઉત્તરાખંડ 10 નંબર ઉપર આવજો. હા, જે 9 નંબર ઉપર છે ગ્રાઉન્ડ વોટર સર્વે, એની આપણે ચર્ચા કરી હતી. ગ્રાઉન્ડ વોટર જે છે, ભૂગર્ભ જળ, એ ધીમે ધીમે ખાલી થતું જાય છે, અને એનું લેવલ જે છે એ ઘટતું જાય છે. એની આપણે ઓલરેડી ચર્ચા કરી હતી. સરકારી એક સર્વે હતો કે જેમાં પર વ્યક્તિ જે ભૂગર્ભ જળ હોવું જોઈએ એનું પ્રમાણ ભારતમાં ઘટ્યું છે, તો એ આખો સર્વે પાછો છે, એટલે રિપીટ આવી ગયો છે ભૂલથી. 10 નંબર ઉપર ઉત્તરાખંડમાં આવજો. મહાભારત વાટિકા અને રામાયણ વાટિકા, આ બે અલગ અલગ ગાર્ડન્સ બનાવે છે. તો સ્ટેટ પૂછાઈ શકે, અથવા તો જે વાટિકા છે એના નામ પૂછાઈ શકે, રામાયણ અને મહાભારત. હવે આમાં ઇમ્પોર્ટન્ટ શું છે, તો રામાયણ અને મહાભારત એ બંને જે પુસ્તકો છે, ગ્રંથો છે, ગ્રંથો, એ બંનેમાં જે જે વનસ્પતિનો ઉલ્લેખ છે ને, એની જે અત્યારે સ્પીસીસ અવેલેબલ હોય તો એ એમાં રાખેલી છે. એના કારણે કહી શકીએ કે એક થોડુંક પર્યાવરણ પણ બચે, અને એક નવું હોય તો લોકો ત્યાં જાય, એટલે ટુરિઝમ, એન્વાયરમેન્ટ, ઘણા બધા પર્સપેક્ટિવ થયા છે. અને ખાસ કરીને કલ્ચર, કે રામાયણ અને મહાભારત એ બંનેમાં જેટલી પણ વનસ્પતિ હતી એમાંથી અત્યારે જે અવેલેબલ છે એમાં ત્યાં રાખેલી છે. રામાયણની લગભગ 139 પ્રકારની અલગ અલગ વનસ્પતિનો ઉલ્લેખ રામાયણમાં છે, વાલ્મીકી રામાયણમાં. તો એમાંની જેટલી પણ અવેલેબલ છે એ ત્યાં રામાયણ વાટિકામાં હશે. અને મહાભારત વાટિકામાં ટોટલ કહી શકીએ કે 37 અલગ અલગ પ્લાન્ટ્સ છે, 37 અલગ અલગ પ્રજાતિઓ છે, તો એ મહાભારત વાટિકામાં હશે. અને યુધિષ્ઠિર અને ભીષ્મ વચ્ચેનો સંવાદ છે, જે વન પર્વમાં આપેલો છે, તો એના રેફરન્સ ઉપરથી છે. તો એમાં જે વનસ્પતિઓની ચર્ચા થઈ છે એનો ત્યાં રાખેલા છે, અને એમાં લિસ્ટમાં નામ પણ આપેલું છે. અમુકના નામ આપણને ખબર હોય, બાકીના ન ખબર હોય. પીપળો ને એવા, આમ એટલે કે આંબો છે, એવા 5-6 આપણે બહેડા છે, એ આપણે કદાચ સાંભળેલા હોય. બાકી તો આપણા માટે બધું નવું હોય, કારણ કે આપણે નેચર સાથે એટલા બધા પરિચિત નથી, આપણે એની સાથે એટલા જોડાયેલા નથી. અને વનની પણ એમાં ચર્ચા કરી છે કે રામાયણમાં ચિત્રકૂટ, દંડકારણ્ય, પંચવટી, કિષ્કિંધા, અશોક વાટિકા અને દ્રોણાગીરી, આટલા અલગ અલગ વનની પણ એમાં વનનો રેફરન્સ છે, અલગ અલગ જંગલોનો. તો કદાચ એ પણ પૂછાઈ શકે કે કયા ગ્રંથમાં ઉલ્લેખ છે. 11 નંબર ઉપર આવજો. રક્ષા મંત્રાલયે 2025ના વર્ષને યર ઓફ રિફોર્મ્સ તરીકે ડિક્લેર કર્યું છે. કયા મંત્રાલયે ડિક્લેર કર્યું છે એ પૂછાઈ શકે, અથવા તો કયા વર્ષ તરીકે ડિક્લેર કર્યું છે, શું નામ આપ્યું છે એ વર્ષને, એ બેમાંથી એક પૂછાઈ શકે. એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં, પણ એમાં શું રિફોર્મ્સ કરવાના છે એ બધી ડિટેલ આપેલી છે થોડી ઘણી. 14 નંબર ઉપર આવજો. આ ખાસ પાછું ઇમ્પોર્ટન્ટ, એક જ મિનિટ, 13 નંબર ઉપર પેલા જોજો. ઇસરો
એક સેટેલાઇટ લોન્ચ કરવાનું છે. ઇસરોના ઘણા બધા મિશન આ વર્ષે છે. એમાં પહેલી વખત ઇસરો જે છે એ અમેરિકાની એક પ્રાઇવેટ કંપનીનો સેટેલાઇટ લોન્ચ કરશે. હવે વિચાર કરો, અમેરિકામાં નાસા ઇસરોથી ઘણી મોટી સંસ્થા છે ને ઘણું મોટું કામ કરેલું, છતાંય એ ઇસરો પાસે આવશે. હવે નાના નાના સેટેલાઇટ્સ અમેરિકાના આપણે ઘણા લોન્ચ કર્યા છે. બહુ મોટો સેટેલાઇટ જે હોય, હેવી વેઇટ સેટેલાઇટ, એ પહેલી વખત અમેરિકાની કોઈ કંપની ભારત પાસે લોન્ચ કરાવવાની છે. એટલે ઇસરો માટે, આપણા માટે ખૂબ ગર્વ લેવા જેવી વાત છે કે અમેરિકાની એક કંપની જેની પાસે નાસા આવડી મોટી સંસ્થા છે અને સ્પેસ એક્સ, હવે તો પ્રાઇવેટ કંપની ઇલોન મસ્કની, એ બે એટલી મોટી સંસ્થા હોવા છતાં, બીજી તો ઘણી બધી છે, આના બેના જ આપણને નામ ખબર હોય, છતાંય ઇસરો પાસે એ સેટેલાઇટ લોન્ચ કરાવશે. શું કામ? પ્રાઇઝ. જે હવે કંપનીને શું હોય, સસ્તી વસ્તુ હોવી જોઈએ, અને અમેરિકામાં સસ્તું પડે તો ત્યાં લોન્ચ કરાવે, ભારતમાં પડે તો અહીંયા લોન્ચ કરાવે. તો હવે ઇસરોની જે કહી શકીએ કે એની જે ગાથા છે હવે દેશ વિદેશ સુધી ફેલાઈ ગઈ છે. 14 નંબર ઉપર ખૂબ ઇમ્પોર્ટન્ટ, ભારતીય નેવી જે છે, નૌસેના, એમાં 3 અલગ અલગ શિપ્સ જે છે એ કમિશન થવાના છે 15 તારીખ સુધીમાં. એમાં INS સુરત, જેની રાહ જોતા હતા આપણે ઘણા સમયથી. સુરત સિરીઝનું આની પહેલાંનું એક ડિસ્ટ્રોયર હતું ઇમ્ફાલ, એનો વિડીયો બનાવીને મૂક્યો છે, ગયા વર્ષે મૂક્યો હતો. તો એ સિરીઝનું એક નવું ડિસ્ટ્રોયર. પછી છે નીલગિરી ફ્રિગેટ. ડિસ્ટ્રોયર ફ્રિગેટ શું હોય બધાની આપણે ચર્ચા કરીશું, એટલે થોડીક રાહ જોજો. અને ત્રીજું છે વાઘશીર. પછી તમને એક ક્વેશ્ચન નહીં થાય, અને પછી તમે જેટલું પણ વાંચશો એટલે તમને મજા આવશે. તો ડિસ્ટ્રોયર જે છે એ સુરત છે, નીલગિરી ફ્રિગેટ છે, અને વાઘશીર સબમરીન છે. તો આ 3 એક સાથે જ કમિશન થવાની છે. એના પછી નેક્સ્ટ છે 15 નંબર ઉપર પ્રધાનમંત્રી આવાસ યોજના, ગ્રામીણ અને શહેરી, આ 2 યોજનાઓ ચાલે છે. હવે આ 2 ખૂબ જ જરૂરી યોજનાઓ છે જેના ઉપર સરકારે ખૂબ મોટો ખર્ચ કર્યો છે, અને લગભગ અત્યાર સુધીમાં ગ્રામીણ ક્ષેત્રમાં, એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં 3 કરોડ મકાન આપી દીધા છે સરકારે, અને હજી નવો પ્રોજેક્ટ છે આગળ. અને શહેરી વિસ્તારમાં પણ 1.25 કરોડ જેવા ફ્લેટ્સ આપેલા છે. તો 4.5 કરોડ મકાન, 4.25 કરોડ લોકોને ઘર આપેલા છે છેલ્લા 10 વર્ષમાં, 11 વર્ષમાં. અને આ જે સ્કીમ છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ, એને હજી એક્સટેન્ડ કરી છે વર્ષ 2029 સુધી. આ વર્ષ 2024થી 2029 સુધીમાં હજી બીજા 2 કરોડ મકાન આપવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી, ગ્રામીણ અને અર્બન એટલે કે શહેરી, આ 2 અલગ અલગ યોજના છે. એમાં ગ્રામીણ અંતર્ગત હજી 2024થી 2029 સુધીમાં 5 વર્ષમાં હજી 2 કરોડ લોકોને મકાન આપવામાં આવશે. 3 કરોડને ઓલરેડી આપી દીધા છે. 3.5 કરોડનો આ 10 વર્ષમાં ટાર્ગેટ હતો, તો 3 કરોડ અપાઈ ગયા છે, અને હજી બીજા 2 કરોડ, એટલે 5.5 કરોડ તો ગ્રામીણ વિસ્તારમાં, શહેરી વિસ્તારમાં આપી જુદા. તો જે સામાન્ય લોકો છે, આપણે છે ને, જો વિચાર કરો 5 કરોડ લોકો એવા હતા જેની પાસે મકાન જ નહોતું. આપણે કેટલા કહી શકીએ કે ભાગ્યશાળી છીએ ને, એવું કંઈક વાંચીને તો ખબર પડે. બાકી આપણને શું હોય, બસ બધા પાસે હશે જ ને આવો ફ્લેટ ને મકાન ને, એમાં શું હોય, બધા પાસે કાર હશે જ ને, બધાના ઘરમાં ટીવી હશે જ ને, બધા પાસે ઇન્ટરનેટ હશે જ ને. એવું નથી. 5 કરોડમાં મિનિમમ તમે ગણો કે એક ઘરમાં 4 લોકો રહેતા હોય, તો 20 કરોડ લોકો પાસે મકાન નહોતું. વિચાર કરી શકો, 20 કરોડ લોકો ભારતના જ. વિશ્વ આખાની વાત કરીએ તો એ આંકડો હજી ઘણો બધો મોટો હોય. તો આપણે ઘણા બધા કહી શકીએ કે ભાગ્યશાળી છીએ, એવું કંઈક વાંચીએ તો ખબર પડે, બાકી આપણને આનો અંદાજો ન આવે. 16 નંબર ઉપર આવજો. નાઇટ્રેટનું પ્રમાણ જમીનમાં ખૂબ વધતું જાય છે, ખાસ કરીને જે કેમિકલ ફર્ટિલાઇઝર્સ એટલે કે રાસાયણિક જે આપણે ખાતરનો ઉપયોગ કરીએ છીએ એના કારણે એનું પ્રમાણ વધે છે. અને એના અમુક આંકડા આપ્યા છે ને ખૂબ કહેવાય ને કે નુકસાન કરે એવા, આપણને સાંભળીએ ને તોય ન ગમે એવા આંકડાઓ છે કે નાઇટ્રેટનું પ્રમાણ હોવું કેટલું જોઈએ અને કેટલું છે. ભારતની 56% જમીનમાં, એટલે કે લગભગ અડધાથી વધારે જમીનમાં નાઇટ્રેટનું પ્રમાણ હોવું જોઈએ ને એના કરતાં ઘણું વધારે છે. આનું કારણ શું? રાસાયણિક ખાતરોનો બેફામ ઉપયોગ. એ શું કામ કરવો પડે છે? કારણ કે વસ્તી એટલી છે, ખાવાનું દ્યો ક્યાંથી, પૂરું ક્યાંથી પાડો. તો ઓર્ગેનિક ફાર્મિંગ ને એ બધું એ જરૂરી છે, પણ એનાથી આપણી જેટલી જરૂરિયાત છે ને એને પહોંચી શકાય એટલું જ એવું જ નથી. એ સિવાય ચલો નાઇટ્રેટ તો હજી સમજ્યા, યુરેનિયમ જેની આપણે ચર્ચા ગઈકાલે કરતા હતા, યુરેનિયમનું પ્રમાણ પણ એટલું બધું વધી ગયું છે. યુરેનિયમનું પ્રમાણ હોવું જોઈએ એકચ્યુઅલમાં 30 ppb, એટલે કે 30 પાર્ટ્સ પર બિલિયન. એટલે કે 1 લીટર પાણી હોય એના તમે 100 કરોડ ભાગ, એટલે કે 1 અબજ ભાગ કરો ને, તો એમાં 30 જ ભાગમાં યુરેનિયમ હોવું જોઈએ. એની બદલે 100થી ઉપર વધી ગયું છે.
30 મેક્સિમમ કે 30થી વધારે હોય તો પાણી નુકસાનકારક હોય. કર્ણાટક, રાજસ્થાન, અમુક વિસ્તારો છે ત્યાં 100 ppb કરતાં પણ એનું પ્રમાણ વધી ગયું છે. એટલે યુરેનિયમ નાઇટ્રેટ ખાલી કોઈ એક ધાતુ નહીં કે કોઈ એક તત્વ નહીં, પણ જેટલા પણ ઝેરી તત્વો છે એ જમીનમાં ધીમે ધીમે મળતા જાય છે. થાય શું? પાણી પ્રદૂષિત થાય. એ જમીનમાં જેટલો પણ પાક આપણે વાવણી કરીએ એમાં પણ એ તત્વો મળે અને એ આપણી પાસે આવે. જે આપણે એટલા બધા કેન્સરના કેસીસ જોઈએ છે, આપણે કોઈ તમાકુનું સેવન નથી કરતું, કોઈ આલ્કોહોલનું સેવન નથી કરતું. તમે ઘણા બધા આપણી આજુબાજુ જોયા હશે કે જેને કેન્સર થાય છે. તો આપણે એમ થાય છે શું કામ કેન્સર? નહીંતર આપણી માન્યતા શું હતી? તમને કદાચ યાદ હોય તો આપણે નાના હતા ને 5-6 વર્ષના ત્યારે એવું સાંભળતા, એટલે કે 7-8 વર્ષના સમજણા થાય ત્યારે, કે કેન્સર કોને થાય? જેને તમાકુની ટેવ હોય, જે તમાકુ કન્ઝ્યુમ કરતા હોય એ લોકોને કેન્સર થતા. પહેલાં એવું જ સાંભળવા મળતું. હવે તો કેન્સર નોર્મલ થઈ ગયા છે. એનું સૌથી મોટું કારણ છે આ. અને આપણને આવી ગયું આપણા શરીરમાં તો આપણને ખબર ન પડે. નાઇટ્રેટનું પ્રમાણ વધતું જાય જમીનમાં, પાણીમાં. એ આપણા શરીરમાં આવે તો આપણને ખબર ન પડે. એ જ્યારે સીધું કેન્સર થાય ત્યારે આપણને ખબર પડે. એટલે આ એક ખૂબ મોટી સમસ્યા છે. એટલે આ મેઇન્સ માટે કામનું છે. પ્રિલિમ્સમાં બહુ પાછું ઇમ્પોર્ટન્ટ છે નહીં. 16મી જાન્યુઆરીએ સૌથી પહેલો લોકપાલ દિવસ ઉજવવામાં આવશે આ વર્ષે, જેના માટે ઘોષણા થઈ ગઈ હતી માર્ચ 2024માં કે 2025માં 16મી તારીખે 16 જાન્યુઆરીએ સૌથી પહેલો લોકપાલ દિવસ ઉજવવામાં આવશે. લોકપાલ 2013માં એક ખૂબ મોટું આંદોલન ચાલ્યું હતું અન્ના હજારે, અને ઘણું બધું મોટું ચાલ્યું હતું અને સરકાર સામે, અને છેલ્લે ફાઇનલી લોકપાલની રચના કરવી પડી હતી સરકારે. લોકપાલનો મુદ્દો ખૂબ જૂનો છે, પણ ફાઇનલી 2013માં એની રચના થઈ હતી. લોકપાલ ઉપર આ વખતે મેઇન્સમાં પણ કંઈક ક્વેશ્ચન પૂછાયેલો છે. સરે પેલું પેપર સોલ્યુશન મૂક્યું તેમાં પણ ક્યાંક ક્વેશ્ચન હતો, તો મેઇન્સમાં પણ એનો ક્વેશ્ચન પૂછાયેલો છે. હવે લોકપાલમાં જેટલું હોવું જોઈએ એટલું પાછી એની સત્તા આપેલી નથી, એટલે ઠીક છે તો ખરા, એટલે આપણે પોઝિટિવ જોવાનું, પણ એને જેટલી સત્તા હોવી જોઈએ એટલી બધી સત્તા એની પાસે છે નહીં કે એટલું ઇફેક્ટિવલી કામ કરી શકે. લોકપાલનો ઉદ્દેશ છે કે કરપ્શન એટલે કે ભ્રષ્ટાચાર વિરોધી તપાસ કરી શકે, એના માટે કહી શકીએ કે ઓપનલી તપાસ કરી શકે વ્યવસ્થિત રીતે, બાયસ્ડ રહ્યા વિના. પણ હવે એ ફૂલફિલ થાય ત્યારે સાચું. અને આની એક કમિટી હોય છે એને અપોઇન્ટ કરવા માટેની, એટલે કે એમની નિયુક્તિ માટેની, જેમાં પ્રધાનમંત્રી, લોકસભાના અધ્યક્ષ, લીડર ઓફ ઓપોઝિશન એટલે કે જે વિપક્ષ હોય એના નેતા, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એટલે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, અને એક એમિનન્ટ જ્યુરિસ્ટ એટલે કે કાયદાના એક વિદ્વાન. તો આ 5 લોકો ભેગા મળીને લોકપાલની નિયુક્તિ કરતા હોય છે. અને લોકપાલમાં ટોટલ 8 મેમ્બર હોય છે, 8 સભ્યો હોય છે. સોરી, ચેરપર્સન અને 6 સભ્યો, એટલે કે ટોટલ 7 સભ્યો હોય છે. જસ્ટિસ એ ખાનવિલકર જે છે એ અત્યારના લોકપાલ છે અને બીજા લોકપાલ છે. આની પહેલાં હતા જે એ રિટાયર થયા અને આ વર્ષે એમને નિયુક્તિ મળી છે. તો લોકપાલ દિવસ સૌથી પહેલો ઉજવાશે આ વર્ષે, એટલે કદાચ પૂછાઈ શકે. 19 નંબર ઉપર આવજો. ભારતે જીડીપીનું જે બેઝ યર હતું એમાં ફેરફાર કર્યો છે. જીડીપી શું છે, એમાં બેઝ યર શું હોય એની તમે ભણી ગયા છો ઇકોનોમીમાં. બેઝ યર શું કામ હોય, એનાથી શું ફાયદો થાય, ટૂંકમાં એનું કામ શું, એનું ઇમ્પોર્ટન્સ શું, એ બધું તમે ભણી ગયા. તો એ જૂનું હતું એમાં ફેરફાર કરીને હવે વર્ષ 2022-23ને બેઝ યર તરીકે ગણવામાં આવશે. હવે બેઝ યર એવું હોવું જોઈએ કે જે સામાન્ય વર્ષ હોવું જોઈએ. ઇન શોર્ટ, ત્યારે કોઈ પણ પ્રાકૃતિક આપદા કે એવું કંઈ ન હોવું જોઈએ. નહીં તો કોરોનાવાળું જ રાખી દેત ને 2021. પણ કહેવાય ને કે કોઈ પણ એવી મોટી પ્રાકૃતિક દુર્ઘટના કે એવું કંઈ ન બન્યું હોય ને એવા વર્ષને જ બેઝ યર તરીકે રાખી શકાય. તો હવેથી બેઝ યર હશે જીડીપી માટેનું વર્ષ 2022-23. 20મું છેલ્લું જોઈએ, ક્લાઇમેટ ચેન્જ પછી પૂર્ણાહુતિ કરીએ. પાછું ક્લાઇમેટ ચેન્જ આવ્યું એટલે તમને લગભગ વીકમાં 4-5 ન્યૂઝ તો ક્લાઇમેટ ચેન્જના મળશે. અને હવે આ વર્ષે વધશે, કદાચ 7-8 થશે. તો એનું કારણ છે પાછું રિવિઝન થઈ જાય. ગયા વર્ષે 4 બહુ મોટી સમિટ થઈ હતી. એમાં આપણે 3 સંગઠનો જોયા હતા, UNFCCC, UNCCD અને UNCBD. એ ત્રણેયની COP ગયા વર્ષે હતું. 2024નું વર્ષ ખૂબ ઇમ્પોર્ટન્ટ હતું કે ઘણી બધી COP થઈ. તો COP 29 જે બાકુમાં હતી, અઝરબૈજાન, એ UNFCCCની હતી. પછી UNCCD જે છે, કોમ્બેટ ડેઝર્ટિફિકેશન એટલે કે રણ વિસ્તારને આગળ વધતો અટકાવવા માટેની, એની COP 16 હતી જે રિયાધમાં હતી. અને UNCBD એની પણ 16મી COP હતી, એ હતી કાલી કોલંબિયામાં. હવે આ છે દર વર્ષે થાય છે UNFCCCની, આ દર 2 વર્ષે થાય છે. એટલે હવે પાછી 2026માં ત્રણેય હારે હશે. તો આ વર્ષે આ ત્રણેય COP થઈ, પણ બધામાં એક જ ઇસ્યુ હતો કે ફંડ
જે છે એ વિકસિત દેશોએ આપવાનું હોય એ વિકસિત દેશોએ ફંડ આપવા માટે તૈયાર નહોતા. બધે આ જ પ્રોબ્લેમ હતો. ચોથી ઇમ્પોર્ટન્ટ COP નો કહી શકાય, એક મીટિંગ મળી હતી, એક સમિટ મળી હતી જે સાઉથ કોરિયામાં મળેલી હતી, સિયોલ ખાતે, જેની રાજધાની છે. ત્યાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટેની એક મંત્રણા મળી હતી. હવે એ પણ નિષ્ફળ ગઈ છે. એટલે આ એકેય COP આ વર્ષે સક્સેસફુલ નથી એટલી બધી. પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે જે પેટ્રોલિયમ કન્ટ્રીઝ જે છે ને, જે પેટ્રોલિયમનું ઉત્પાદન કરે છે એ તૈયાર નથી. શું કામ? કારણ કે પ્લાસ્ટિક છે ને એ પેટ્રોલિયમની બાય પ્રોડક્ટ છે. જો પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડે તો એનો ધંધો બંધ થઈ જાય ને. એ ખાલી પેટ્રોલથી નથી કમાતા. પ્લાસ્ટિકના બી, એના જે દાણા હોય છે ને, એ વેચીને કમાય છે. તો એ બિચારા કરે શું પ્લાસ્ટિકના દાણાનું? તો એને તો શું હોય કે છેક સુધી જેટલું પણ એનો ઉપયોગ થાય ને એટલું કરવાનું હોય. તો પ્લાસ્ટિક કહી શકે કે પેટ્રોલિયમ ઉત્પાદક જે દેશો છે એને પ્લાસ્ટિક ટ્રીટીથી વાંધો હતો. હવે જોઈએ આવતા વર્ષે કદાચ એ ટ્રીટી સક્સેસફુલ થાય તો. પણ આ વર્ષે ક્લાઇમેટ ચેન્જ બાબતે કંઈ ખાસ પગલાં લેવાયા નથી. તો ખાલી આ રિવિઝન માટે કે આ 3 COP અને એક પ્લાસ્ટિક માટેની ટ્રીટી માટેની એટલે કે મંત્રણા માટેની એક સમિટ થઈ હતી, બેઠક હતી, એ સિયોલ સાઉથ કોરિયામાં હતી, દક્ષિણ કોરિયામાં. ડન. તો અહીંયા સુધી રાખીએ. બાકીના જે છે આપણે પાછા નેક્સ્ટ વીકમાં બાકીના ન્યૂઝ લઈ લઈશું. તો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ, જાન્યુઆરી પાર્ટ 1. વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ સેક્શનમાં જરૂર જાણ કરજો. કોમેન્ટ સેક્શન આપણા માટે જ છે. આપના પ્રતિભાવ હોય તો આપી શકો છો. વિડીયોને ખાસ લાઇક કરવાનું ભૂલતા નહીં અને જે મિત્રો પ્રિપેરેશન કરે છે એની સાથે શેર કરવાનું ભૂલતા નહીં. કારણ કે હવે આપણી આ જે સિરીઝ છે એ આપણે કન્ટિન્યુ છેલ્લા 4 વીકથી કરીએ છીએ અને હવે કન્ટિન્યુ રહેશે. તો લોકોને મોકલી શકો છો. અને જે આવનારી GPSCની જે પ્રિલિમ્સની એક્ઝામ છે, UPSCની પ્રિલિમ્સ છે અને STIની મેઇન્સ છે, એમાં લોકોને ખૂબ ઉપયોગી થઈ શકે. એ સિવાયનું પણ કંઈ સજેશન હોય તો એ જરૂરથી આપી શકો છો. ધન્યવાદ.